રોષદ્રક્પા વલ્લભજી લેખકાર. રોષદ્રક્પાત સંપૃષ્ટ ભક્તદ્વિટ રોષ સહિત દ્રક્પાતેન ક્રોધાગ્નિનામ પ્લુષ્ટા. રોષ દ્રષ્ટિ એટલે શું? તો કે ક્રોધાગ્નિ. રોષ સહિત દ્રક્પાતેન એટલે ક્રોધાગ્નિનામ, પ્લુષ્ટા એટલે દગ્ધા, ભસ્મસાત કૃતા. રોષવાળી દ્રષ્ટિથી એટલે એવી ક્રોધાગ્નિવાળી દ્રષ્ટિથી દગ્ધ કરી દે છે. કોને? ભક્ત દ્વિષ. ભક્ત દ્વિષ કોણ? તો કે આસુરા. જે આસુરી જીવો છે એને મહાપ્રભુજી એવી ક્રોધાગ્નિથી બાળી નાખે છે, ભસ્મીભૂત કરી દે છે, દગ્ધ કરી દે છે. શ્રી મહાપ્રભુજી રોષવાળી દ્રષ્ટિ, તો રોષવાળી દ્રષ્ટિના પાત એટલે શું? તો કે ક્રોધાગ્નિથી, પ્લુષ્ટા એટલે દગ્ધા, ભસ્મસાત કૃતા. કોને ભસ્મસાત કરી દે છે? ભક્ત દ્વિટ. ભક્તનો જે દ્વેષ કરે છે, ભક્તને જે હેરાન કરે છે, એવા લોકોને, એવા આસુરી લોકોને મહાપ્રભુજી ક્રોધાગ્નિથી બાળી દે છે. પછી આગળ કહે છે કે નિવાર્ય કામાદયો વા યેન, એટલે આ જે બહારના અસુરો છે ભક્તોનો દ્વેષ કરવાવાળા, એને તો બાળે જ છે. એટલું જ નહીં, નિવાર્ય કામાદયો વા યેન એટલે આપણી અંદર, ભક્તની અંદર રહેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સરી, એને પણ બાળી દે છે. એ પણ ભગવત ભજનમાં, ભગવત સેવા, ભગવત કથામાં આડે આવતા કામાદય છે. એટલે કામ વગેરે જે છે એને પણ મહાપ્રભુજી કૃપા કરીને નિજજનોના કામાદયને પણ, કામ, ક્રોધ વગેરે જે ભગવત ભજનમાં બાધારૂપ છે એને બાળી દે છે. અને આસુર કાલાદિ ભય નિવારકત્વે નૈવ પતિત્વમ તાદૃશ પતિ સર્વદા સેવ્ય એવ ઇતિ આહુ ભક્ત સેવિત. એ આગળના નામનું છે. અત્યારે રોષદ્રક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટનો અર્થ એટલો જ છે કે ભાઈ રોષદ્રક્પાત એટલે શું? તો કે ક્રોધાગ્નિ, અને એની અંદર દગ્ધ, પ્લુટા. રોષદ્રક્પાત સંપૃષ્ટા, તો પ્લુષ્ટા એટલે દગ્ધા, ભસ્મસાત કૃતા. કોને ભસ્મસાત કરી દે છે? તો કે ભક્ત દ્વિટ. ભક્ત દ્વિષ એટલે આસુરી, જે ભક્તના દ્વેષ કરવાવાળા જે આસુરીઓ છે એને આ રીતે ભસ્મસાત કરી દે છે. અને ભક્તને અંદરના જે દોષો છે, આ બહારના બધા આસુરીઓ જે છે એ બહારના હેરાન કરવાવાળા છે તત્વો, અને અંદરના જે છે કામ, ક્રોધાદયો, એને પણ મહાપ્રભુજી ખતમ કરી દે છે ભક્તોના, કારણ કે ભગવત ભજનની અંદર એને એ બાધારૂપ થાય છે. અહીંયા એક ખુલાસો પૂજ્ય શ્યામબાવાશ્રીએ બહુ સુંદર કર્યો છે. એ વાત ખાસ સમજવા જેવી છે કે ભાઈ 84-252 વૈષ્ણવની આપણે વાર્તા વાંચીએ તો શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રને આપણે વાંચીએ તો ક્યાંય એવું નથી આવતું કે મહાપ્રભુજીએ કોઈ ભક્તના દ્વેષીઓને બાળી નાખ્યો હોય કે મશીન ગનથી ઉડાવી દીધો હોય કોઈને. એવું ક્યાંય એક ચરિત્ર મહાપ્રભુજીને જોવા ન મળે. કોઈને જેમ શિવજી કોણ કામ આવ્યો હેરાન કરવા, કામદેવ આવ્યા તો કામને બાળી નાખ્યો. શિવજીએ પોતાનું ત્રિનેત્ર ખોલ્યું તો કામને બાળી નાખ્યું. એમ મહાપ્રભુજીએ કોઈ દિવસ કોઈને બાયડા હોય કે કોઈને ખતમ કરી દીધા હોય એવું એનું ક્યાંય 84 વૈષ્ણવમાં કે એના જીવન ચરિત્રમાં એક કોઈ એવો પ્રસંગ આવતો નથી. રોષ દ્રક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એટલે રોષ દ્રષ્ટિથી, એના પાતથી ભક્તના દ્વેષીઓને મહાપ્રભુજી બાળે છે. તો અહીંયા બાળવું એટલે શું? આવો પ્રશ્ન થાય ને આપણને. મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં તમે જુઓ, ક્યાંય એવું મહાપ્રભુજીએ કોઈ ભક્તના દ્વેષીઓને રોષ દ્રષ્ટિથી બાળી નાખ્યા હોય એવો કંઈ પ્રસંગ આપણને જોવા ન મળે. જેમ શિવજીએ કામદેવને બાળી નાખ્યો એવો કોઈ હિંસક વૃત્તાંત મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં જોવા ન મળે. ઠાકોરજીએ બાળ્યા છે. આગળ જે 7મી ટીકા છે ને એની બીજી લીટી જુઓ, એમાં ઠાકોરજીએ બધાને ઉડાવ્યા. કેસી, વ્યોમ, ચાણૂર, કંસ, શંખાચૂર, યવન, કાલ્યવન, મૂર નામનો, પછી ચૈદ્ય એટલે શિશુપાલ, પ્રભૃતિ ભક્ત દ્વિષ, ભક્તના દ્વેષીઓ કેસી ને વ્યોમાસુર ને ચાણૂર ને કંસ ને શંખાસુર ને યવન એટલે કાલયવન ને મૂર દૈત્ય, પછી કંસ, શિશુપાલ, એ બધાને ખતમ કર્યા ભગવાને રોષ દ્રષ્ટિથી. રોષદ્રક્પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ, કારણ કે ભક્તોનો એ હેરાન કરવાવાળા હતા, ગોકુલમાં આવીને ઉત્પાત મચાવતા હતા, તો ભગવાને બધાને ખતમ કર્યા. પણ મહાપ્રભુજીના જીવનમાં તમે જુઓ તો કોઈ દિવસ કોઈને
બાયડેલા નથી, એમ કે ખતમ નથી કર્યા. ત્યાં બાવાએ બહુ સરસ એક વાત કરી છે કે ભાઈ વૃત્તાંતની અંદર એવો કોઈ હિંસક પ્રસંગ મહાપ્રભુજીના જીવનમાં નથી બન્યો, પણ ઉપદેશની અંદર આની સંગતિ મળશે. રોષ અદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટની સંગતિ ઉપદેશમાં મળશે. ઉપદેશમાં કઈ રીતે મળશે સમજો. ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્ય ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજત તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખ. આ બાળવું છે. તત્યાગે દૂષણમ નાસ્તિ, જે ભગવાનથી બહિર્મુખ હોય એને છોડો. આ જે વાત છે ને એ બાળવાની વાત છે કે જે ભગવાનની ભક્તિમાં આડે આજે આવી રહ્યા છે એને છોડો. ભગવત સેવા માટે એને છોડો, જે ભગવાનના વિરોધીઓ છે. તો આવો જે ઉપદેશની અંદર આની સંગતિ આ રીતે સમજાશે એમ. પણ ચરિત્રની અંદર એવી કોઈ હિંસક વૃત્તાંત મહાપ્રભુજીના જીવનમાં એવો બન્યો નથી એમ. પણ ઉપદેશની અંદર મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. જે કૃષ્ણથી બહિર્મુખ હોય એને છોડવામાં કોઈ જાતનો દોષ નથી. એ પછી પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, પિતા હોય, પુત્ર હોય, કોઈ પણ હોય, ગુરુ હોય, ભગવાનની ભક્તિમાં બાધારૂપ છે તો એવા કોઈ પણ હોય, પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. ગૃહમ ત્યજેત માની ભાર્યાદિકમ ત્યજેત. તો આ બાળવાની વાત છે. તો આ રીતે જે ભગવાનથી બહિર્મુખ કરવાવાળા તત્વો છે એને છોડો. એ સંદર્ભમાં અહીંયા એ સંબંધીઓને દગ્ધ કરે છે એમ. શિક્ષા શ્લોકીમાં તમે જુઓ, બા યદા બહિર્મુખા યુયમ ભવિષ્યતા કથંચન તદા કાલ પ્રવાસ તદે ચિત્તા દયોપ્યુતા સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. એટલે આ રીતે શ્રી મહાપ્રભુજી રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ છે. એટલે પ્રણાલીથી નહીં પણ ઉપદેશ પ્રણાલીથી, ચરિત્ર પ્રણાલીથી નહીં પણ ઉપદેશ પ્રણાલીથી છે એમ. કારણ કે આપ આચાર્ય રૂપે પ્રગટા છે તો આચાર્યની બધી મર્યાદાઓ મહાપ્રભુજીએ પાડી છે એમ. ઠાકોરજીએ બધાને રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્તના દ્વેષીઓને ખતમ કર્યા છે. ખતમ કરીને પાછી મુક્તિ આપીશ. જે મોટા મોટા યોગીઓને દુર્લભ છે, જે મોટા મોટા ઋષિમુનિએ નથી મળી, એવા આ બધાને કે આ બધાને કંસને ને શિશુપાલને બધાને મુક્તિ આપી. લેતો જા. ઓલા બધા તપ કરીને મરી જાય તોય નથી મળતી, એવા આસુરોને મુક્તિ પ્રદાન કરી છે. તો ત્યાં તો ભગવાનની એ રીતે રોષ દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને બાળીને મુક્તિ કરી છે. પણ મહાપ્રભુજીના આચાર્ય રૂપે પ્રગટા છે તો આચાર્યની બધી મર્યાદામાં રહીને એના કોઈ જીવન ચરિત્રની અંદર એવો પ્રસંગ નથી એમ. એટલે ચરિત્ર પ્રણાલીમાં નથી પણ ઉપદેશ પ્રણાલીમાં એવું જરૂર છે એમ કે ભાઈ ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ ત્યજેત. પ્રતિકૂળ હોય તો છોડો. ભગવાનને ભજનની અંદર ગુરુ પ્રતિકૂળ હોય તો તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચસ્થિતમ. આ શું છે? રોષ દ્રષ્ટિ તો છે ને કે ભાઈ ગુરુ જો તમને ભગવત ભજનમાં આડે આવતો હોય કે એવો ગુરુ ન મળતો હોય, કૃષ્ણ સેવા પરમ વિક્ષદમ ભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ, તો તદભાવે. તદભાવે શું છે? જાતે સેવા કરો. ગુરુની ઉપર રોષ દ્રષ્ટિ છે કે જે ગુરુ ભગવાનથી વિમુખ કરતો હોય અથવા તો આવા ગુણો એનામાં ન હોય, તમને ભગવત પરાયણ ન કરતો હોય, તો આવા ગુરુને છોડો. ભગવત ભજન જાતે શરૂ કરી દે. તો આ રોષ દ્રષ્ટિ છે મહાપ્રભુજીની. તો આપણને ઉપદેશ પ્રણાલીમાં રોષ દ્રષ્ટિ મહાપ્રભુજીની જોવા મળે એમ. સુબોધનીજી વગેરેમાં આપણે જોઈએ તો ત્યાં પણ આ મહાપ્રભુજીનો સ્વભાવ પ્રગટ થાય એમ. ક્યાં મહાપ્રભુજી ક્યારેક એવા મૂડમાં છે, સુબોધનીજીમાં આપણને જ્ઞાન થાય અને વાંચે ને અવગાહન કરે કે ભાઈ ક્યારે હાસ્યના મૂડમાં છે મહાપ્રભુજી, ક્યારેક બહુ ગંભીર ચર્ચા કરવા ઈચ્છે છે, ક્યારેક આવી રોષ દ્રષ્ટિ કરે. હમણાં સાલ્વનો પ્રસંગ આવ્યો કે ભાઈ સાલ્વ જે છે એ બહુ માયાવી હતો અને સાલ્વ ત્યાં ઋષિમુનિઓએ આ આખ્યાન વર્ણવ્યું. હકીકતમાં મહાપ્રભુજી કહે છે કે આ પરમત ભાષા છે, સમાધિ ભાષા નથી. ભાગવતમાં 3 લેંગ્વેજ છે ને, લૌકિક, સમાધિ અને પરમત. તો એ પરમત ભાષા છે. તો પરમત ભાષા એટલે બીજા ઋષિમુનિઓએ આ કહ્યું છે. તો બીજા ઋષિમુનિએ એમ કીધું કે સાલ્વએ એવી માયા ફેલાવી કે નકલી વાસુદેવ બતાવ્યા ભગવાનને કે જો તમારા પિતા મારા કબજામાં છે,
એના દેખતા વસુદેવજીનું મસ્તક છેદ કરી નાખ્યો, શિર છેદ કરી નાખ્યો. તો ભગવાન ટેન્શનમાં આવી ગયા અને ભગવાન આમ એકદમ દિગ્મૂઢ થઈ ગયા. પછી થોડીક વાર પછી આમ ભાનમાં આવ્યા તો ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ ઋષિમુનિઓને બેવકૂફ છે, મૂર્ખાઓ છે, એ ભગવાનના સ્વરૂપને સમજતા જ નથી. ત્યાં મહાપ્રભુજીની રોષ દ્રષ્ટિ બધા દેખાય છે આપણને કે આ બધા ઋષિમુનિઓ કે ઘડીકમાં ભૂલી જાય ને ઉપલો માળ જ ખાલી છે કે એવા શબ્દ આચાર્યજી વાપર્યા છે કે ભાઈ ભગવાન જે ભગવાનની ભક્તિ કરવા વાળો એ માયાને તરી જતો હોય તો ભગવાન આવી સાલ્વની માયામાં અટવાય કોઈ કે ભાઈના મોહ પામે. ભગવાનનું ભજન કરવા વાળો, એનો આશ્રય કરવા વાળો જો માયાને તરી જાય કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરતે મામે વે પ્રપદ્યંતે માયા મહેતામ તરંત. તો ભગવાન જે માયાના સ્વામી છે એ કાંઈ સાલ્વે ને એની માયાની ઇફેક્ટ, એની અસર કાંઈ ભગવાન ઉપર થાય? મહાપ્રભુજી પછી ભરી રોષ અદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દીઠ એવું કહે છે ત્યાં. જો કે પરમત ભાષા છે પણ મહાપ્રભુજી ત્યાં એ રીતે સમજાવ્યું છે. એટલે આ રીતે મહાપ્રભુજીની આચાર્ય ઉચિત રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટતા છે એમ. એના ચરિત્રની અંદર કોઈ એવી રીતના કોઈને બાળી નાખ્યો હોય એવો પ્રસંગ નથી એમ. સામર્થ્ય હતું મહાપ્રભુજીમાં પણ એવું ક્યારેય મહાપ્રભુજીએ કર્યું નથી એમ. કારણ કે ભક્તના દ્વેષીઓ તો ઘણા હતા ત્યારે, મ્લેચ્છો એવા હતા, પણ મહાપ્રભુજી એવો પ્રસંગ ક્યારે નથી, એના જીવન ચરિત્રમાં ક્યારેય નથી. પણ ઉપદેશ પ્રણાલીમાં જરૂર એવા ચરિત્રો મળે કે જ્યાં મહાપ્રભુજીને એવી રોષ દ્રષ્ટિ હોય ને આપણને એવો ઉપદેશ આપ્યો હોય કે ભાઈ છોડો હવે આને. ભગવત ભજન કરવામાં આડે આવતા હોય તો એને છોડવા જોઈએ એમ. કારણ કે આપણું જીવન ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. દૈવી જીવોની સૃષ્ટિ ભગવત ભજન માટે જ ભૂતલ ઉપર આવી છે ને આવા ક્ષુદ્ર દૈહિક જે સંબંધો છે આપણા, એ તો આ જન્મ પૂરતા છે ને. અને એવા લોકો જ્યારે ભગવત ભજનમાં વિરોધીઓ હોય તો છોડો એને. એ પછી કોઈ પણ હોય, ભગવત ભજનમાં બાધારૂપ હોય એને છોડવા જોઈએ. તો એ વાત મહાપ્રભુજીના ઉપદેશ પ્રણાલીમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આગળના ટીકાકાર છે વદનાનંદદાસજી, શ્રી વલ્લભજી. બહુ સુંદર અર્થ કરે છે વદનાનંદદાસજી. એને ઉત્થાનિકામાંથીને જ એ વાત સમજાવી દીધી. ઉત્થાનિકામાં એને કહી દીધું કે આંતર બાધક નિવારણ, અંદરના જે બાધક છે એને મહાપ્રભુજી રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. ભક્તના આંતર જે દ્વેષ, આંતર જે બાધારુઓ છે, જે કાંઈ બી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આંતર બાધાઓને મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે. એ વાત શ્રી વદનાનંદદાસજી, શ્રી વલ્લભજી કહે છે. બહુ સુંદર રીતે એને સમજાવ્યું છે કે રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ ઇતિ રોષ દ્રશૈવ સમ્યક દગ્ધા ભક્ત દ્વિષ. તો મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી સમ્યક દગ્ધા સારી રીતે બાળે છે. કોને? ભક્ત દ્વેષ, ભક્તનો દ્વેષ કરવાવાળાને, ભક્તને હેરાન કરવાવાળાને. એ કોણ હેરાન કરે છે ભક્તને? તો કે કામાદયો એને, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ બધા ભક્તને ભગવત ભજનમાં બાધારૂપ થાય છે એને મહાપ્રભુજી દૂર કરે છે. બહુ સુંદર અર્થ. ઓલા બહારના શત્રુ તો ચાલો એને તો દૂર કરે જ છે મહાપ્રભુજી, પણ ઓલા અંદર ભરાઈને બેઠા એનું શું? એ નહીં, મહાપ્રભુજી દૂર કરે છે એમ. અંદર ભરાઈને બેઠા કામ, જે ભગવત સેવામાં આપણને બાધારૂપ કામ છે એ કામ, ક્રોધ, જે ભગવત ભજનમાં બાધારૂપ ક્રોધ, કામ, ક્રોધ, પછી લોભ, ભગવત ભજનમાં બાધારૂપ લોભ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, જે ભગવત ભક્તિમાં આપણને બાધારૂપ થાય છે. અંદરના જે શત્રુઓ છે એને મહાપ્રભુજી, એ ભક્તના દ્વેષીઓ છે અને એને શ્રી મહાપ્રભુજી દૂર કરે છે આપણી ભીતર રહેલા કામ, ક્રોધ વગેરેને. બહુ સુંદર અર્થ વદનાનંદદાસજીએ કર્યો છે કે ભાઈ આપણી અંદર રહેલા જે કામ, ક્રોધ છે એને શ્રી મહાપ્રભુજી બાળે છે. હા, આપણને બાધારૂપ થાય છે. ટૂંકમાં ભગવત ભજનમાં જે બાધા પહોંચાડનારા છે એને બાળે છે. હા, બહાર નહીં કરે છે અને અંદર નહીં કરે છે, બે રીતે. લૌકિક પદાર્થે મહાપ્રભુજી અલૌકિક તો સાક્ષાત ભગવત પ્રાપ્તિ તો કરાવે છે, પણ લૌકિક પદાર્થે મહાપ્રભુજીના ભક્તોને સેવા ઉપયોગી હોય ને તો ભગવત સેવામાં ઉપયોગી બધું સિદ્ધ કરી દે છે. એટલે કે વિરોધી હોય ભગવત ભજનમાં તો એ બધી બારી બહારના શત્રુઓને દૂર કરે છે અને અંદરના શત્રુઓને પણ દૂર કરે છે.
પછી બહુ સુંદર વાત કરી છે કે ભક્ત દ્વિટ પદે ન સેવો ઉપયોગી નામ તેસામ ન દાહ ઇતિ સૂચિતમ. પણ ભગવત ભજનમાં જે ઉપયોગી કામ છે, ઉપયોગી ક્રોધ છે, એને બાળતા નથી. ભગવત ભજનમાં ઉપયોગી કામ હોઈ શકે, જેને મહાપ્રભુજી કહે છે પુત્રે કૃષ્ણ પ્રિય રત. જે કામ છે ભગવત સેવામાં ઉપયોગી કામ હોઈ શકે અને ભગવત સેવામાં બાધારૂપી કામ હોય, તો ભગવત સેવામાં બાધારૂપ કામને દૂર કરે છે અને ભગવત સેવામાં સપોર્ટિંગ કામ છે કે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, તો એ કામને આપણી જે છે ભગવત સુખની કામનાથી આપણે કોઈ પણ વસ્તુ લઈ આવીએ, કોઈ પણ પદાર્થ, એ જે આપણી કામના છે એ તો પ્રમોટ કરે છે, એ તો ઉપયોગી છે. એટલે કામમયો એમ પુરુષ, પુરુષ કોઈ કામના વગરનો હોય જ ન શકે, કામમય પુરુષ છે. તો કંઈક ને કંઈક કામના તો છે જ ને. આપણને દેહ છે, હૃદય છે, મન છે, તો કંઈક કામના તો જાગશે. તો એ કામના કેવી? તો કે ભગવત સંબંધી કામના હશે તો એને મહાપ્રભુજી બાળતા નથી. એમ ભગવત સંબંધી કામના તો બહુ સારી કામના છે ને, કે ભાઈ હું સારું મકાન લઉં તો ઠાકોરજીની સારી રીતે સેવા કરું, તો એ કામ છે. કે મને હું ગૃહસ્થાશ્રમ કરું તો પુત્ર જોઈએ, શા માટે? ભગવત સેવામાં સહાયરૂપ થાય. પત્ની જોઈએ, શા માટે? તો કે ભગવત સેવામાં સહાયરૂપ થાય. તો એ જે કામ છે એ કામ તો ભગવત સેવામાં ઉપયોગી કામ છે. પછી ક્રોધને આપણે જોઈએ તો ભગવદ ભજનમાં ભગવદ વિરોધી નામ ક્રોધો અભિજાયતે. તો ત્યાં ક્રોધની જરૂર પડે ને. ભગવદ વિરોધીઓને છોડવામાં ક્રોધ તો જોઈએ, નહીંતર તો એ શક્ય જ નથી. ઔદાસીન ને ઉદાસીન. મૈત્રી કૃષ્ણ જનેશાકમ દેશ શ્રી કૃષ્ણ દ્વેષ્ટરી ઔદાસીન્ય મુદાસીને કૃષ્ણાય હિ સદા મમ. એટલે આ બહુ સુંદર અર્થ કર્યો છે. કારણ કે માણસના કામ ક્રોધ તો જવાના તો છે નહીં, પણ એને આપણે ભગવત સેવામાં એને ટન લઈએ તો એ જ કામ ક્રોધ આપણને ઉપયોગી થઈ શકે. એ શું સંસ્કૃત એનું રૂપ થઈ શકે છે. બધાયનો જો સંસ્કાર થઈ શકતો હોય તો કામનો સંસ્કાર કેમ ન થઈ ગયો? મહાપ્રભુ જે કરીને બતાવ્યો છે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. અને ક્રોધો ભગવદ વિરોધી નામ ક્રોધો અભિજાયતે. જે ભગવાનના વિરોધી છે એને છોડવામાં ક્રોધ જોશે, દુસંગને છોડવામાં ક્રોધ જોશે કે આજથી હવે ટીવી જોવું જ નથી, આજથી હવે લૌકિક હારે બેસવું જ નથી, તો ક્રોધ પેલા જોશે, નહીંતર છોડી જ નહીં શકે ને. સાવ લબાડો હોય એ ન છોડી શકે દુસંગ. બાકી ક્રોધ હોય થોડોક તો આપણે એને છોડવામાં, એ ક્રોધ પાછો આપણને ભગવત ભજનમાં ઉપયોગી છે. આ બહુ જરૂરી છે. ભગવત સેવામાં ઉપયોગી ક્રોધ જોઈએ, કારણ કે નહીંતર દુસંગ છોડી ન શકે કોઈ માણસ. એના માટે ક્રોધની જરૂર છે. શ્યામ બાવાના ઓલા બધા કહેતા હોય કે બહુ એવો બોલે છે, પણ એવું ક્યારે બોલે? ક્રોધ માણસને ક્યારે આવે? પ્રેમ હોય તો. એને ભાગવતમાં પ્રેમ છે એટલે ભાગવતનું જે ધંધો કરવા વાળા ઉપર ક્રોધ આવે. તમને તમારો છોકરો ટીવી જોતો હોય, તમારો છોકરો મોબાઈલ રમતો હોય પરીક્ષા ટાણે, તો તમને ક્રોધ આવે. શા માટે? પરીક્ષામાં નપાસ થશે, તમારો પુત્ર એને માન્યો એટલે ક્રોધ આવે. એમ કોઈ મહાપ્રભુજીને પોતાના માનતું હોય, પુષ્ટિ સંપ્રદાયને પોતાનો સંપ્રદાય માનતા હોય, ભાગવતને સાક્ષાત ભગવાનનું રૂપ માનતા હોય, કૃષ્ણ આપણા માથે વિરાજતા સેવ્યને સાક્ષાત કૃષ્ણ માનતા હોય, હવે એનો કોઈ ધંધો ખોલે, ભાગવતનો કોઈ ધંધો ખોલે તો સ્વાભાવિક છે ને ક્રોધ આવે. ક્રોધ ન આવે તો સમજી લેવું કે પ્રીતિ નથી. તો એ જે ક્રોધ આવે, હું તો એમ કહું કે એની ઇન્ટેન્સિટી કેટલી, ભાગવત પ્રત્યે એનો પ્રેમ કેટલો છે. મને પ્રેમ દેખાતો હશે બીજાને ક્રોધ, પણ પ્રેમ છે એનો, પ્રેમને કારણે ક્રોધ આવી રહ્યો છે. તો પ્રેમને કારણે આવતો ક્રોધ પણ પ્રેમનું જ રૂપ છે. આ રહસ્ય સમજો તમે કે ભાગવતમાં પ્રેમ છે અને ભાગવતને કોઈ આજીવિકા માટે વાપરે તો સ્વાભાવિક છે કે ક્રોધ આવે. તમારી પત્નીને તમે પ્રેમ કરતા હોય ને કોક એને ચાડો કરે તો તમને કેમ ક્રોધ આવે? કારણ કે પત્નીને પોતાની માનો, એટલે પત્નીમાં પ્રેમ છે એટલે તમને ક્રોધ આવે. બાજુવાળીને કોઈ કરે તો આપણે તાલ્યું પાડીએ, જોવા બાઈને નીકળીએ જોવા. ત્યાં કેમ ભાઈ ક્રોધ નથી આવતો? કારણ કે આપણે પોતાની માનતા નથી, પ્રેમ નથી એમાં. પણ જે વસ્તુમાં પ્રેમ હોય એની સાથે ક્રોધ જોડાયેલો જ છે. એટલે ભગવદ વિરોધી નામ ક્રોધો અભિજાય. એટલે પ્રેમના કારણે ક્રોધ પેદા થયો, પણ માણસની ખોપડીમાં અકલમાં આવે જ નહીં આ વાત કે ભાઈ ક્રોધ આવવાનું કારણ. તો તમે જુઓ, કોઈ માણસને ક્રોધ આવતો હોય ને સાયકોલોજીકલ વિચારો કે શા માટે આવી રહ્યો. માને એના બાળક ઉપર ક્રોધ શા માટે આવે? એને પ્રેમ કરે છે અને એને બગડવા દેવા નથી માંગતી, એટલે માને પ્રેમ આવે કે ભાઈ એ કંઈક કામ કરે તો એને વાડે, ખરાબ કામ કરતો હોય તો એને વાડે. તો એમાં માનો ક્રોધની અંદર પ્રેમ બોલી રહ્યો છે. એમ કોઈ માણસ ભગવત સેવા કરતો હોય,
કે કોઈ ભગવત કથા કરતો હોય કે કોઈ ગુણગાન કરતો હોય, એમાં જે વિરોધી કોઈ બી આવે તો સ્વાભાવિક છે કે ભક્તને ક્રોધ આવશે. એમ સ્વાભાવિક છે, કોઈ પણ માણસ. અને આવવું જોઈએ ને, જો સ્નેહ હોય તો. સ્નેહ ન હોય તો ન આવે. એમ કોઈ ભાગવત ને સાક્ષાત મહાપ્રભુજી એમ કે મહાપ્રભુજીને ક્રોધ આવે છે. અથવા સર્વદા શાસ્ત્રમ શ્રી ભાગવત માદરાત પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થ ને વિયુંજિત પ્રાણ કંઠ ગતે. મરી જા, એ મરી જા, પણ એ કે ભાગવતનો ઉપયોગ તું આજીવિકા માટે નહીં કર. મહાપ્રભુજીનો ત્યાં ઉગ્ર પ્રતાપ, રોષદ્રક મહાપ્રભુજીની છે કે ભાઈ ભાગવત સાક્ષાત કૃષ્ણ રૂપ છે. દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ છે બંને. એક જ કૃષ્ણ, એક જ રૂપ છે કૃષ્ણ અને ભાગવત. હવે એને કોઈ આ રીતે આજીવિકા માટે વાપરે તો મહાપ્રભુજીનો રોષ દ્રક, મહાપ્રભુજીની દ્રષ્ટિમાં પણ ક્રોધ છલકી જાય. તો આ મહાપ્રભુજીની રોષ દ્રક છે. ચરિત્રમાં નહીં પણ એના ઉપદેશ પ્રણાલીમાં જોવા બધી જ જગ્યાએ મળે. એમ કે ભાઈ પ્રાણ કંઠ ગતે રપે. આપ અમારા ઓલા ગઈઢો કહે મરી જાય ને, મહાપ્રભુજી એ જ શબ્દ મૂકી રહ્યા છે કે મરી જા, પણ ભાગવતનો ઉપયોગ ન કરે. અને મહાપ્રભુજી છેલ્લે એમ કીધું કે સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થ ને યુંજિત પ્રાણ કંઠ ગતેરપી તદભાવે યથૈવસ્યા તદા નિર્વાહમ આચરત. કે ભાઈ એના અભાવમાં જે રીતે તારે જી કરવું એ છૂટ જા, પણ મહેરબાની કરીને ભાગવતનો ધંધો નહીં કરે. જલભેદની અંદર મહાપ્રભુજીનો ક્રોધ જુઓ કે વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમાં એવું ગરતા તું નીચા ગાનો જીવ. નીચ પ્રકારનો છે જે ભગવાનનું ભજનને વેચે છે, એ નીચ પ્રકારનો છે. મહાપ્રભુજીને રોષ દ્રક આપણને જોવા મળે ને કે મહાપ્રભુજીની દ્રષ્ટિ રોષવાળી છે. તો રોષવાળી દ્રષ્ટિ મહાપ્રભુજીની આપણને દેખાય છે ને. શા માટે? મહાપ્રભુજીને પ્રેમ છે ભગવદ્ ગુણોમાં, અને ભગવદ્ ગુણને કોઈ આજીવિકા માટે વાપરતું હોય તો મહાપ્રભુજીથી રહેવાય નહીં. એટલે કહેવાય છે કે ભાઈ નીચા ગાનો જીવીના, એ બધા નીચ લોકો છે ને. એનું તમે સાંભળશો તો નીચા ગાનોપજીવીના વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા જલાર્થમેવ ગર્તાસ્તુ. એ ગર્તના એટલે ગટરના પાણી જેવા છે. ગર્ત એના બરાબર એનું પ્રવચન છે. એ તમે સાંભળો તો નાવું પડે. તો ક્રોધ છે એનો સંસ્કાર થઈ શકે ને જ્યારે આપણે એને ભગવત ભજનના વિરોધીઓનો ત્યાગ કરવામાં વાપરીએ. તો ક્રોધનો સંસ્કાર કર્યો છે મહાપ્રભુજી. જો આ દુર્ગુણો છે બધાએ દંડા માર્યા, પણ મહાપ્રભુજી એક એવા આપણા આચાર્ય છે કે નહીં, એ ક્રોધનો પણ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ. તો શા માટે ન કરવો જોઈએ? વ્યર્થ ત્યાગ અપેક્ષા ભગવદ વિનિયોગો શ્રેષ્ઠ. કોઈ પણ વસ્તુનો વ્યર્થ ત્યાગ કરવો એના કરતાં ભગવાનમાં વિનિયોગ કરવો શ્રેષ્ઠ છે. એવું તો હજી આગળ નામ આવશે માયાવાદ ખેતુલાગ્નિ. ત્યાં મહાપ્રભુજીની રોષ દ્રષ્ટિ દેખાય કે માયાવાદીઓ આવે જે ભગવાનનો વિરોધ શુદ્ધમ ભજનમ વારયંતી, તો મહાપ્રભુજીની આંખો લાલ થઈ જ જાય. શુદ્ધમ ભજનમ વારયંતી, મહાપ્રભુજીને વારંવાર કહેવું પડે. એટલે તો અલગ નામ આપ્યું, માયાવાદ નિરાકર્તા અને સર્વવાદી નિરાશ. નહીતર સર્વવાદી નિરાશકૃતમાં તો આવી જ જાત માયાવાદ, પણ વધારે આંખ લાલ છે મહાપ્રભુજીની માયાવાદ ઉપર, કારણ કે શુદ્ધમ ભજનમ વારયંતી. એટલે આ રીતે કામનો પણ સંસ્કાર થઈ શકે છે અને ક્રોધનો પણ સંસ્કાર થઈ શકે. એટલે જો શબ્દ કેટલો સરસ મૂક્યા કે સેવો ઉપયોગી નામ તેસામ ન દાહ. જે ભગવત સેવામાં આપણને ઉપયોગી થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, એને મહાપ્રભુજી બાળતા નથી. નહીંતર એક બાજુ મહાપ્રભુજી એમ કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય, 3 પ્રકારના દુઃખોને સહન કરવા. ક્યાં સુધી? તો કે અમૃતે મરણ પર્યંત સહન. તો એ રોષ દ્રષ્ટિ કેવા આવી સહન કરવાની વાત? સમજો આ રહસ્ય, ડાયનેમાં સમજો કે એક બાજુ એ 3 પ્રકારના દુઃખોને સહન કરવા, અને આ નામ એનાથી ઓપોઝિટ જઈ રહ્યું છે. રોષ, અદ્રક, પાત, સંપૃષ્ટ, ભક્ત, દ્વિત. ત્યાં સહન કેમ નથી આવ્યું? કારણ કે સહન ક્યાં કરવું કે જ્યાં આપણને એવો પ્રસંગ ઊભો થયો કે જ્યાં મન આપણું ડિસ્ટર્બ થઈ અને ભગવત ભજનમાંથી નીકળી રહ્યું છે, ત્યાં સહન કરવાથી આપણા મનને વ્યગ્ર ન થવા દેવું. પણ જ્યાં ભગવત ભજન છૂટી રહ્યું છે ત્યાં સહન નહીં કરવું. કારણ કે છે સહન કરવાનું ભગવત ભજન માટે, એટલે સહન નહીં કરવું. જ્યાં ભગવત ભજન છોડાવી રહ્યા છે એવા લોકોને છોડો. ત્યાં સહન કરવાનું મહાપ્રભુજીએ જરાય નથી કીધું. કારણ કે ભગવત ભજન મુખ્ય છે, સહન મુખ્ય નથી. સહન ભગવત ભજન માટે છે, ભગવત ભજન સહન માટે નથી. આ રહસ્ય સમજ. હા, તો વિવેક અને ધૈર્ય પણ આશ્રયને દ્રઢ કરવા માટે છે. એટલે સહન કરવાની વાત મહાપ્રભુજી ક્યાં કહી છે કે જ્યાં આપણા કોઈ પણ વ્યવહારમાં કે આપણને આપણા જીવનમાં એવો પ્રસંગ બને
કે ભાઈ ઝઘડો થયો ફોર એક્ઝામ્પલ ઘરમાં, તો આપણે સહન કરીએ તો ઝઘડો ઠરી જશે, આપણું મન વધારે વ્યગ્ર નહીં થાય, તો આપણે ભગવત ભજન સારી રીતે સારી રીતે આપણે કરી શકશું. એટલે મનને વ્યગ્ર ન થવા દેવું, ભગવત ભજન માટે લાયક રાખવું એમ. પણ જે ભગવત ભજનના વિરોધી હોય, ભગવત ભજન છોડાવતા હોય, ન્યા સહન જરાય નહીં કરવું, કારણ કે ન્યા તો ભગવત ભજન છૂટી રહ્યું છે. જો સહન કરશું તો છૂટશે, તો ન્યા મહાપ્રભુજીએ જરા પણ સહન નથી કર્યું. એટલે કીધું કે ઉદાસ પ્રતિકૂલે ગૃહ, નહીતર તો ન્યાય એમ કે ને સહન કરવું, કે પ્રતિકૂળ હોય તો બેઠું રહેવું સાસુ ઘરમાં. સ્પષ્ટ કહી દીધો ઓર્ડર ઓન ધ સ્પોટ, પ્રતિકૂલે ગૃહમ તજેત. આચાર્યના શબ્દો જુઓ, એક બાજુ એમ કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય, એક બાજુ એમ કે છે કે પ્રતિકૂલે ગૃહમ તજેત તત્યાગે દૂષણમ નાસ્તિ અત કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી બહિર્મુખ હોય એને છોડો, ઓન ધ સ્પોટ છોડો. એટલે અહીંયા જ્યારે બી ભક્તિની વાત આવી છે તો ત્યાં જરા પણ સહન નહીં કરવાનું. જ્યાં આપણી ભક્તિ છૂટતી હોય, સેવા છૂટતી હોય, એ મેન આપણો મહાપ્રભુજીનો એમ્બિશન છે કે ભાઈ ધૈર્ય સહન કરવાથી નહીં, ભક્તિ જો નપતી હોય, ભક્તિ વધતી હોય તો સહન કરવું જોઈએ, અને ભક્તિ જો છૂટતી હોય તો પછી સહન કરવાની જરા પણ આવશ્યક. સહન ન કરીને ભક્તિ વધતી હોય તો સહન ન કરવું સારું છે, કારણ કે ભક્તિ માટે સહન છે. આ રહસ્ય મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. એટલે કહી રહ્યા છે કે ક્રોધ પણ જો ભગવત ભજનમાં ઉપયોગી થતો હોય તો કરી લેવો છે, કારણ કે કોઈ માણસનો ક્રોધ જવા, કોઈ દૂધનો ધોયેલો નથી. કોઈ એમ કે મને ક્રોધ નથી આવતો, ખોટી વાત છે. બધાને ક્રોધ આવવાનો જ છે. એવો વિષય અલગ છે. કોઈને છોકરો વિષય, છોકરામાં પ્રીતિ છે, હંતા હંતા લાગેલી છે, તો છોકરા જ્યારે આવું કાંઈક એવો કાર્ય કરે તો છોકરા પ્રત્યે ક્રોધ આવે. કોઈને પતિ પ્રત્યે ક્રોધ આવી રહ્યો છે, એમ કોઈને હા ટેણીએ શું પશુ પક્ષીઓમાં તમે જુઓ, કામ ક્રોધ લોભ કીડીમાંય હોય. તમે કીડીની અંદર ક્રોધ જુઓ, મેં ઓલા ગ્લોરી કાસ્ટથી જોયું હતું, એ બે ઝઘડતી હતી તો એટલો ક્રોધ હતો એના, મરી ગઈ બે, મૂક્યું જ નહીં. આપણા કરતાંય વધારે ક્રોધ હતો. તો એને કેટલો પશુઓમાં આ બધાય છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય કેટલું છે. કોઈ કૂતરો આવે તો હોબાળો મચાવી દે ને કૂતરાઓ, કેટલું માત્સર્ય છે એનામાં. ક્રોધ કેટલો હોય છે. આપણને એમ લાગે મનુષ્યમાં છે, મનુષ્યમાં નહીં, ટોટલી જીવ માત્રમાં કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય બધું જ છે. પણ આપણી અકલ કઈ દિશામાં ચાલે એ આપણે વિચારવું જોઈએ, કે કોઈ માણસને ક્રોધ આવી રહ્યો છે, કોઈ સિદ્ધાંત કહી રહ્યા છે તો એને ક્રોધ આવી રહ્યો છે, તો શા માટે જે સિદ્ધાંત વિરુદ્ધ ચાલવા વાળા ઉપર ક્રોધ આવી રહ્યો છે? એનો મતલબ કોઈ એનામાં કોઈ ઉગ્રતા કે કોઈ તામસ વૃત્તિ નથી, એનો પ્રેમ બોલી રહ્યો છે. એનો પ્રેમ બોલે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં એની વફાદારી છે, અને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ આચરણ કરે પુષ્ટિજીવ થઈને તો સ્વાભાવિક છે કે ક્રોધ આવે છે. આવો જ જોઈએ ને. આડાવડી વાતો કરે, છાપાને વાંચે મને હમણાં મને કોઈ કરતા હોય તો બધા ના કરતા. એટલે ભગવત ભજનમાં બાધારૂપ થતા હોય તો સ્વાભાવિક છે ને ગુસ્સો આવે. એનું મતલબ શું થયો? ગુસ્સો મતલબ ભગવત ભજનમાં પ્રેમ બોલી રહ્યો છે એટલે ગુસ્સો આવે ને. બાકી કોઈ માનો કે ભગવત ભજન ન કરતો એની ઉપર આપણને શું કામ ગુસ્સો આવે? જેમ કરતો એમ. પણ આપણે ભગવત ભજન કરી રહ્યા છીએ અને એમાં કોઈ ડિસ્ટર્બ કરી રહ્યો છે તો સ્વાભાવિક છે કે આપણને એમાં ગુસ્સો આવશે એમ. ઘણા કહેતા હોય શ્યામ બાવા કે આવું કેમ બોલે છે, પણ એવું બોલે એનો પ્રેમ બોલે છે, એનો ક્રોધ નથી બોલતો. પ્રેમ સંવલિત ક્રોધ બોલી રહ્યો છે. તો પ્રેમના કારણે ઉત્પન્ન થતો ક્રોધ પણ પ્રેમનો જ ઇજહાર છે. સમજો, આ રહસ્ય હું તમને બતાવીશ. અહીંયા જે વદનાલત દાસજીએ કીધું છે ને, તો એને આપણે એનો જે સ્નેહ છે એને જોઈએ ને તો આ રહસ્ય તરત સમજમાં આવી જશે કે ક્રોધ જે છે એ ભગવતને ભજનમાં બાધારૂપ થતા હોય ત્યાં આપણા ક્રોધનો પણ ઉપયોગ કરી લેવો જોઈએ. કારણ કે આપણો સ્નેહ જેટલો સ્નેહ વધારે હશે એટલો એને ક્રોધ વધશે. અને ભક્તિવર્ધનીમાં તમે જુઓ, તાદૃશ શાપી સતતમ ગેહસ્થાન વિનાશકમ, કે ભાઈ હવે જો વધારે ઘરમાં રહેશે તો એનો બીજ ભાવ
ને નાશ થવાનો ભય છે. ગેહસ્થાન ત્યાગમ કૃત્વા, છોડો એવા ઘરને છોડો કે જ્યાં આપણો બીજ ભાવ સુરક્ષિત ન રહેતો હોય, ભગવત ભજન સારી રીતે ન સહી શકતો હોય, એવા ઘરને છોડી દેવું જોઈએ. ત્યાં મહાપ્રભુજી એ જ વાત કરી ને કે ભાઈ નહીંતર તમારા બીજ ભાવનો પણ નાશક થઈ જશે એમ. એટલે એવા ક્રોધ જે છે એ ભગવાનની અંદર આપણે વિનિયોગ કરી શકીએ. એટલે ભગવદ વિરોધી નામ ક્રોધો અભિજાયતે. તો કામનો ઉપયોગી ભગવત સેવામાં થઈ શકે. પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, અથવા તો કોઈ પણ વસ્તુની કામના આપણા ભગવત સેવામાં ઉપયોગી છે એટલે આપણને છે. તો કામનો પણ વિનિયોગ થઈ ગયો, ક્રોધનો પણ વિનિયોગ થઈ ગયો. અમારે ત્યાં ઓલા મોબાઈલ લઈ આવે, હમણાં જ આ સુખધામમાં શિબિર હતી તો ત્યાં જે મોબાઈલની રિંગ વગાડે એને ઘર ભેગો કરી દેવાનો, એવો રૂલ્સ કાઢ્યો કે કમસે કમ તમે 3 કલાક સુધી સંસારને ભેગો રાખીને અહીંયા આવો તો તમે અહીંયા આવો શા માટે? તે આ વખતે રૂલ્સ કરવો પડ્યો, કારણ કે એટલા ઓલામાં એક મોબાઈલ વગાડે તો કેટલા બધા વાગે એમાં, બધા એટલા જણા સાંભળતા હોય એમાં બોરિંગ થઈ જાય ને આપણે. તો રૂલ્સ કરવો પડ્યો, ભાઈ જેનો વાગે એને ઘર ભેગો કરી દેવાનો, અહીંથી ગેટ આઉટ જ. એટલે અમારે ત્યાં ભાગવતમાં એ રૂલ્સ હશે, કોઈ પણ મોબાઈલની રિંગ વાગે એટલે ઘર ભેગું કરી દેવાનું. પછી એમ કે આ ભાવેશ બહુ ક્રોધી છે, એ ક્રોધી જ હોય ને. 3 કલાકે તમે શાંતિથી ન બેસી શકતા હોય તો તમે અહીં આવો શા માટે મોબાઈલ લઈ લઈને? બી પાછો ભેગો, સંસારી પાછો ભેગો. એક ઘર તો રાન ડાકણી છોડે. એક કમસે કમ ભગવત સેવા અને સત્સંગને તો તમે એટલો રહેવા દો કે એમાં આપણે કોઈને ડિસ્ટર્બ ન કરીએ. એટલે પછી ત્યાં ગુસ્સો આવી જાય આપણને, મોબાઈલ કોઈ વાગે તો 3 કલાક સખડે ન બેસે તો પછી સ્વાભાવિક છે કે ગુસ્સો આવે. પછી એમ કે ભાઈ બહુ ક્રોધી છે માણસ. એ ક્રોધી હોય પણ તમને એક અકલ છે કે નહીં કે શા માટે ક્રોધ આવી રહ્યો છે? હા, આ તો મને એમ કહે કે તું તો ઈ કે આમાં આવીને તરત હોય કે હું ગુસ્સો આમાં આવીને મને એવું કહેવા વાળા એક બેન છે, એની ઘરે મારે જવાનું નથી તો ઓલા છોકરા હે ને, છોકરાની પરીક્ષા ચાલે તો એ મોબાઈલ લઈને ગયા તો ઓલી એની માએ વેલાયણું લઈને જઈ, વેલાયણું લઈને જઈ. એ કહેતા હતા કે જો મમ્મી છે ને આ એ કે પેટ્રોલનો ડબ્બો છે, એ કે તમને એમ કે ઘાસલેટનો ડબ્બો, આ પેટ્રોલનો ડબ્બો છે. પેટ્રોલ એ કે ઘાસલેટ કરતાં વધારે સ્ટ્રોંગ હોય. એ તો હવે સમજાણું ને, છોકરામાં પ્રેમ છે એટલે તમને ક્રોધ આવે. સંપ્રદાય પ્રત્યે તમને પ્રેમ નથી એટલે સંપ્રદાયમાં ગમે એમ કરે, તમને કાંઈ ન થાય. સત્સંગની અંદર કોઈ આવીને ડિસ્ટર્બ કરે તો સત્સંગમાં તમને પ્રેમ નથી એટલે તમને કાંઈ પેટનું પાણી ન હલે. મહાપ્રભુજીના ભાગવતનો કોઈ ઉપયોગ આજીવિકા માટે કરે એમાં તમને પ્રેમ નથી એટલે તમને કાંઈ પેટનું પાણી ન હલે. સેવા જે છે સાક્ષાત કૃષ્ણની એમાં કોઈ ડિસ્ટર્બ કરે એમાં તમને પ્રેમ નથી એટલે કોઈ ડિસ્ટર્બ કરે તોય તમને કોઈ પેટનું પાણી ન લે. તમારો છોકરો પરીક્ષા ટાણે મોબાઈલ લઈને બેઠો એટલે તમને એમ લાગે વેલાયણું લેવાનું મન થાય, ત્યાં તમે વેલાયણું લ્યો. અને હું ખાલી એક મોબાઈલની ના પાડું તો એવું કે ઘાસલેટનો ડબ્બો છે. છોકરો લે ત્યારે વેલાયણું લે. આપણને જ્યાં અહંતા મમતા લાગેલી છે ત્યાં આપણને ક્રોધ આવે. જ્યાં આપણને વધારે પ્રેમ હોય ત્યાં ક્રોધની ઇન્ટેન્સિટી વધારે હોય ને. એ તો મહાપ્રભુજી જ કીધું કે ભાઈ સ્નેહાદ રાગ વિનાશ હશે. સ્નેહ હશે ત્યારે રાગ જ વિનાશ થશે, પણ આસક્ત્યા છે ગૃહારુચિ અને ગૃહસ્થાનામ બાધકત્વ અનાત્મત્વ. અનાત્મત્વ લાગે ક્યાંથી ક્રોધ ન હોય? છોડો આને. તો એ ક્યારે થયું? જ્યારે આસક્તિની ઇન્ટેન્સિટી વધી ને પ્રેમની, ત્યારે અનાત્મી લાગવા માંડ્યા કે ભાઈ હવે આ લોકો આપણા મંજિલના મુસાફરો નથી, હવે છોડો એને. અને આસક્તિ અસાદ અનાત્મત્વંચ ભાષતે યદાસ્યાદ વ્યસનમ કૃષ્ણ કૃતાર્થ સ્યાત તદેવ. ક્રોધ વગર તો આ શક્ય જ નથી ને. એટલે મહાપ્રભુજી અહીંયા એ વાત ક્રોધને પણ આપણને ઉપયોગી છે. ભગવત ભજનની અંદર જ્યારે આપણે એનો ઉપયોગ કરશું તો એ સ્નેહને કારણે પણ ક્રોધ આપણને આવતો હોય છે. તો આપણે એનો સુસંસ્કાર ક્રોધનો પણ થઈ શકે. જેમ કામનો સુસંસ્કૃત જો થઈ શકતો હોય તો ક્રોધનો પણ સંસ્કાર થઈ શકે. જેનામાં પ્રેમ હોય એનામાં આપણને ક્રોધ આવે, એ સ્વાભાવિક છે. જો સત્સંગમાં પ્રેમ હોય તો આપણને કોઈ સત્સંગને ડિસ્ટર્બ કરતું હોય તો આપણને ક્રોધ આવે, સ્વાભાવિક વાત છે. અને સેવામાં આપણને પ્રેમ હોય ને સેવામાં કોઈ ડિસ્ટર્બ કરતું હોય તો આપણને ક્રોધ આવે. કથા ગુણગાનમાં આપણને કોઈ ડિસ્ટર્બ કરતું હોય, જો એમાં આપણને પ્રેમ હોય તો ક્રોધ આવો સ્વાભાવિક છે. કોઈ માણસ એમ કે મને ક્રોધ આવતો જ નથી તો એવું તો કોઈ દુનિયાની અંદર હોય જ ન શકે. મોટા મોટા ઋષિ મુનિઓ નહીં આવે, મોટા મોટા ઋષિ મુનિઓને આપણા કરતાં વધારે આવે. દુર્વાસામાં જુઓ, કોઈ આપણા ઘરે આવવાનું હોય ને તમે જમી લીધું હોય તો મને કોઈ ખોટું ન લાગે. દુર્વાસાને કેટલું ખોટું લાગી ગયું. અમરીશે ખાલી વિચારે જલ જ લીધું.
તો આપણને કોઈ વૈષ્ણવ પ્રસાદ પેલા લઈ લઈએ, આપણને આમંત્રણ આપીને તો આપણે જરાય ખોટું ન કઈ લાગે ના લાગે આ. કે ભાઈ સારું થયું તમે લઈ લીધું એ સારું થયું. મારા જે જવાની આપણને એમ થયું આપણને શું થાય સારું ઋષિ મુનિઓ એટલી ખાલી ઓલા વિચારાય જલ લીધું સબેની ઘરે આવ છેલ્લી તો એક તમે બધા પતાઈ લેજો. આગ બબૂલા થઈ ગઈ. મારા જે જવાની આ બિચારા મરી જાય તો. આગળ વધીએ આપણે. એટલે ઋષિ મુનિઓમાં તો આપણા કરતાંય વધારે છે. એના કરતાં સામાન્ય મનુષ્યમાં એટલું ખોટું નથી લાગતું જેટલું ઋષિ મુનિઓને લાગે. એટલે ક્રોધ એવી વસ્તુ છે કે આપણી અંદર એવી ઇનબિલ્ટ મૂકેલું જ છે, પણ આપણે એને સંસ્કાર કરી દે તો કાંઈ પ્રોબ્લેમ નથી. એને લૌકિકમાં ના, હવે લૌકિકમાં કોઈ જે કરવું એ કરે, આપણું શું છે? આપણને કાંઈ ક્રોધ ના આવે. અમારા સગાઓમાં જે કરે ને ભાઈ આપણે શું, આપણને કાંઈ ન કરે. આપણને સેવા કથામાં ડિસ્ટર્બ કરે તો ક્રોધ આવે, બાકી કોણ જે કરવું હોય એ કરે, આપણને જરાય પડી નથી. એમાં આપણે સાક્ષીનો ભવતા ખીલા, સાક્ષીનો ભવતા ખીલા રહે ને ક્રોધ આવવાનો પ્રશ્ન નથી. ભગવત સેવા અને કથામાં કોઈ બાધા કરે, કોઈ સેવા કરવાવાળાને નડતરરૂપ થતો હોય કે એને સેવાથી વંચિત રાખવા માંગતો હોય તો એની ઉપર ક્રોધ આવવો સ્વાભાવિક છે ને, કે ભાઈ શા માટે બીજાને તમે સડી કરવા જાવ છો. જે સેવા કરતો હોય એને એની રીતે કરવા દે. એની કન્ડિશન જ્યાં સુધી આપણને જ્ઞાન નથી ત્યાં સુધી એને ખોટો ઉપદેશ કરવાની, આવું અપરસ નભાવવી જોઈએ, આવું પાડવું જોઈએ, એવી પંચાયત કરવાની ક્યાં જરૂર છે? બિચારો સેવા કરે છે તો એને પ્રમોટ કરવો જોઈએ. હા. એટલે કોઈ ભગવત સેવા કરતું હોય તો આપણે એને કરવા દેવી જોઈએ, એમાં એને આગળ વધારવો જોઈએ, એને ટાટિયા ખેંચ ન કરવી જોઈએ. આ વાત ખાસ સમજવી જોઈએ, કારણ કે જો કરશું તો મહાપ્રભુજી એમ કહે છે કે એવા જે ભક્તને સેવામાં આડે આવતા હોય એની ઉપર મહાપ્રભુજી છે એ રોષ દ્રષ્ટિનું પાત કરે છે. ઉપર કીધું ને હરિરાયજીએ કે પોતાનો સ્વ અપરાધ ક્ષમામ કરોત્યપી, પોતાનો અપરાધ ક્ષમા કરી દે ભગવાન મહાપ્રભુજી, પણ ભક્ત દ્વેષે તું દંડમેવ કરો તે. પણ જો ભક્તને કોઈ સડી કરવા જાય, ભક્ત જે સેવા કરી રહ્યો છે એને કોઈ એમાંથી સડી કરે કે એને અપરાધ થઈ જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એવી રીતના ભક્તને કોઈ બીવડાવે તો મહાપ્રભુજી પછી એને દંડ આપે છે. એને સહન મહાપ્રભુજી નથી કરી શકતા. ત્યાર પછી કામ, ક્રોધ, પછી લોભ. તો લોભનો આપણે સંસ્કાર ભગવત ભજનમાં કરી શકીએ ને, કે ભાઈ લોભ છે શા માટે દ્રવ્યનો વ્યય લૌકિકમાં કરવો જોઈએ. શેઠ પુરુષોત્તમ દાસે એના વ્યવહારને કહી દીધું કે જો અમારું બધું દ્રવ્ય મદન મોહનજીનું છે, અમે ખોટો ખર્ચો નહીં કરીએ લગ્નમાં. બોલો છે મંજૂર લગ્ન કરવા? કે તો ઓલા કે હા કરવા, વાંધો નહીં. સમજો એટલો લોભ, આનું નામ લોભનો સંસ્કાર, કે ભાઈ ભગવદ અર્થે જ એનો વિનિયોગ કરીએ, વ્યર્થ ન વેડફીએ. હરિરાયજી શિક્ષાપત્ર વગેરેમાં કીધું છે કે લગ્ન વગેરે વ્યવહાર કાર્યોમાં જોઈએ એટલું ધનનો વ્યય કરવો, વધારે લોકમાં આપણી વાવા બોલે એટલું દ્રવ્યનો વ્યય નહીં કરવો. હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં એ લોકમાં કીર્તિ થાય ને વાવા બોલે એટલે લગ્ન વગેરે કાર્યોમાં દ્રવ્યનો વ્યય નહીં કરવાનો, કારણ કે દ્રવ્ય પ્રભુનું છે, પ્રભુને સમર્પણ કર્યું છે, એટલે એવો ખોટો વ્યય નહીં કરવો કે વાહ વાહ ઓ ભાઈ કેવા લગ્ન કર્યા. હા ભલે કે હા આપણું શું જાય કીધા કરે. તો લોભનો પણ સંસ્કાર થઈ શકે કે ભાઈ આપણા પ્રભુ માટે બીજી જગ્યાએ આપણે એનો કામ, ક્રોધ, લોભ, મોહ. તો મોહ જે છે, મોહ એટલે અજ્ઞાન, એનો પણ વિનિયોગ આપણે ભગવત ભજનની અંદર કરી શકીએ. કે આપણને લૌકિક વ્યવહારો એવા બધાનું જ્ઞાન ન હોય, એ અજ્ઞાન જ છે ને, તો એ આપણને સારું છે એમાં. કારણ કે જેટલું એવા જે બહિર્મુખ કરનારા જે બધા પદાર્થો છે એમાં એનું જ્ઞાન હોય. ક્રિકેટ છે તો ક્રિકેટનું જ્ઞાન હોય, જોવાનું મન થઈ જાય ને. ભગવત સેવામાંથી એટલો, ભગવત ગુણગાનમાંથી એટલો ટાઈમ એમાં વ્યર્થ ગયો ને આપણે. તો આપણો જે મોહ છે એનો પણ આપણે આમાં વિનિયોગ કરી શકીએ. એટલે આપણે જોયું હતું ને આમાં કે ભાઈ એને એવા બ્રજ ભક્તોના કોન્ટેક્સમાં કીધું હતું ને લાલુ ભટ્ટજીએ ફલ વિવેકમાં કે વેદ લોક જ્ઞાન રહિતા. એવું ને કે એવું કોઈ એને ભગવાન સિવાય બીજા કોઈ વસ્તુનું એને યાદ ન રહે, ભગવાનમાં જ એટલે એની દ્રઢતા છે એમ. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદનો તો મહાપ્રભુજીએ સંસ્કાર કરી દીધો દાસોહમ, કે ભાઈ હું કૃષ્ણનો ખોટો મદ આપણે કરતા જ નથી. ભગવાનના દાસ છીએ, પ્રભુ આપણા સ્વામી છે, તો આપણા અહમ
દ્વારા જે મદ થાય એ મદનો તો સંસ્કાર મહાપ્રભુજીએ જ કરી દીધો. પછી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. માત્સર્ય એવા પ્રત્યે રાખવું કે જે ભગવત ભજનમાં આપણને બાધારૂપ થઈ રહ્યા છે, જે ભગવત સેવા નથી કરવા દેતા, એના પ્રત્યે સ્વાભાવિક છે કે આપણને માત્સર્ય રહે. તો આ રીતે અહીંયા બધા જે છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એનો આપણે સંસ્કાર કરી શકીએ. એટલે અહીંયા વદનાલદાસ શ્રી વલ્લભજી એમ કીધું કે ભક્ત દ્વિટ પદેન સેવા ઉપયોગી નામ તેસામ ન દાહ ઇતિ સૂચિતમ. એટલે ભગવત સેવામાં જે કાંઈ આપણને કામ, ક્રોધ આદિ વગેરે ઉપયોગી છે એને મહાપ્રભુજી બાળતા નથી એમ. પણ ભગવત સેવામાં જે બાધારૂપ કામાદયો છે એ ભક્તના દ્વિટ, એ ભક્તના દ્વેષી છે એને મહાપ્રભુજી દૂર જરૂર કરે છે. એટલે જો બે વાત, રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એટલે બહારના શત્રુ અસુરો જે ભગવત ભજનમાં બાધક છે એને મહાપ્રભુજી દૂર કરે છે, અને અંદરના જે છે એ કામ, ક્રોધાદયો એને પણ મહાપ્રભુજી એનો સંસ્કાર કરે છે અને બાધારૂપ હોય તો એને દૂર કરે છે. એટલો સુંદર અર્થ આ વદનાલદાસજીએ કર્યો છે. બે લીધા જો. રોષ દ્રશેવ સમ્યક દગ્ધા ભક્ત દ્વિટ કામાદયો યેન. તો ભક્તના દ્વેષી જે કામાદય છે એને દૂર કરે છે, અને ભક્ત દ્વિટ પદે ને સેવા ઉપયોગી નામ તેસામ ન દાહ ઇતિ સૂચિતમ. ભગવત ભજનમાં આપણને ઉપયોગી છે એવા કામાદયને દૂર નથી કરતા. એ તો આપણે એનો સંસ્કાર થઈ ગયો છે. કેટલું રહસ્ય સમજાવી દીધું. અને કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવતો હોય તો એને થોડુંક અકલ વાપરવી કે ભાઈ કેના કારણે આવી રહ્યો છે. અકલ વાપરીએ તો સમજાઈ જશે કે આને શા માટે ક્રોધ આવી રહ્યો છે. એ રહસ્યને તમે સમજો. બાકી બધા જ માણસની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માણસ શું પશુ પક્ષી બધાની અંદર હોય છે, પણ મહાપ્રભુજી અહીંયા એનો સંસ્કાર પણ આપણને શીખવાડ્યો છે. ત્યાર પછી કીર્તનને આપણે જોઈ લે. ગોવિંદાસજી રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. એમાં શ્રી ગોવિંદાસજી આજ્ઞા કરે છે રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ. રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ મેરે મન બસો. જે ભક્તોના દ્વેષી છે તેને શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે, અને જે ભક્તિની અંદર પ્રતિબંધ કરવાવાળા આસુરી જીવો છે એને દૂર કરી અને ભક્તિ માર્ગના પ્રતિબંધોને દૂર કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી છે. તો એવા દીટો મેરે મન બસો, એવા મહાપ્રભુજી હંમેશાને માટે મારા મનમાં વસી જાઓ એમ કહે છે કે રોષ દ્રકપાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ મેરે મન બસો. ગોવિંદાસજી કે રોષ દ્રષ્ટિથી જે ભક્તના દ્વેષીઓ છે એને આપ સારી રીતે બાળે છે, એવા શ્રી મહાપ્રભુજી મારા મનમાં હંમેશાને માટે બિરાજો. કામ તજ્યો, ક્રોધ તજ્યો. જો ગોવિંદાસજીએ ની ટીકા પેલી છે. આ ટીકાકારોએ તો પછી ટીકા લખી. ગોવિંદાસજી ગુસાઈજીના ખવાસ અને સર્વપ્રથમ કીર્તન. અને આ બધા ટીકાકારોએ જુઓ કામ ક્રોધની વાત આવી ને, ગોવિંદાસજીએ પહેલા કીર્તનમાં કહી દીધું છે કામ તજ્યો, ક્રોધ તજ્યો, લોભ તજ્યો, મોહ તજ્યો, મત્સર તજી શરણ આયો, અબ ઇત ઉત મત રાખો. એટલે આ બધા કામ જે ભગવત ભજનમાં બાધારૂપ છે એને મેં છોડ્યા છે, અને જે સહાયરૂપ થાય એનો સંસ્કાર કર્યો છે. તો આ બધા અંદરના શત્રુ છે, જે હમણાં વદનાનંદદાસજીએ કીધું ને, આ બધા અંદરના શત્રુ છે અને ભક્તિભાવના વિરોધી છે, ભક્તિભાવમાં બાધારૂપ છે. એના ઉપર શ્રી મહાપ્રભુજીની રોષ દ્રષ્ટિથી એ મહાપ્રભુજી એને દૂર કરે છે, એનો નાશ કરે છે. જે ઉપરના એટલે બહારના જે શત્રુ છે એને મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી બાળે છે. એ રીતે મહાપ્રભુજી આપણી ભીતર રહેલા આ બધા છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એને છોડીને હું આપના શરણે આવ્યો છું.
એટલે જે ભક્તિમાં બાધારૂપ કામ ક્રોધ વગેરે જે છે એને છોડીને હું આપના ચરણ કમળમાં આવ્યો છું. તો અબ ઇત ઉત મત રાખો. હવે આપ કૃપા કરીને આપના ચરણ કમળથી બીજે ક્યાંય ન જાઓ એમ. હું આપના ચરણ કમળમાં જ હંમેશા રહું. હવે ઇત ઉત એટલે બીજી કોઈ જગ્યાએ હું ન જાઉં એવી મારી ઉપર કૃપા કરો. આ બધું છોડીને હું આપના ચરણ કમળમાં આવ્યો છું. તો હવે મને આપના ચરણમાં જ રાખો અને હંમેશા હું આપના ચરણની સેવા, આપના ગુણગાન, આપનું નામ રૂપ ગુણ દ્વારા આપની સ્તુતિ કરતો રહું અને આપના ચરણ કમળમાં જ રહું એમ. એટલે અબ ઇત ઉત મત રાખો. હવે હું એને છોડીને ક્યાંય ન જાઉં. હો સબ સાધનહીન તુમ સબ કલા પ્રવીણ. એટલે હું તો બધા સાધનોથી હીન છું. એટલે મારી અંદર એવી કોઈ લાયકાત નથી કે હું ભક્તિ કરી શકું કે ભગવાનને પ્રસન્ન કરી શકું કે સેવા કરી શકું. પણ તુમ સબ કલા પ્રવીણ. પણ આપ તો સર્વ કલાથી સંપૂર્ણ છો. આપની કૃપાથી હું ભલે સાધનહીન હોય તો પણ મારી અંદર એવી લાયકાત ભગવત સેવા, ભગવત કથા, ગુણગાન કરવાની, આપની શરણાગતિ કરવાની એવી બધી જ આપની કૃપાથી. કારણ કે આપ સબ કલા પ્રવીણ છો તો આપ ખાલી એક કૃપા દ્રષ્ટિ મારી ઉપર કરી દેશો તો ભલે ને હું સાધનહીન હોય તો પણ. હો સબ સાધનહીન તુમ સબ કલા પ્રવીણ રંક જાની મોહી કછુક કૃપા કીજે. અને હું રંક છું, આપનો છું, તો મારી ઉપર આપ એવી કૃપા કરો એમ. કારણ કે આપ સબ કલા પ્રવીણ છો. એટલે જો હસ્તથી મારી ઉપર હસ્ત ધરવો હોય, કલા પ્રવીણ એટલે આંખથી મહાપ્રભુજી નેત્ર દ્વારા કૃપા કરી શકે, ચરણે ધરી શકે, હસ્તે ધરી શકે પોતાનો વરદ હસ્ત ભક્તો ઉપર. તો એમાં મહાપ્રભુજી કલા પ્રવીણ છે. એવો અર્થ બાવાએ બહુ સરસ લીધો હતો કે ભાઈ કલા પ્રવીણ એટલે કેવી કલા કે મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે કે દ્રષ્ટિ દ્વારા ભક્તની ઉપર કૃપાની વૃષ્ટિ કરી શકે. હસ્તથી નહીં કરી શકે, ચરણથી નહીં કરી શકે. હૃદયનો જે પ્રેમ છે એ પણ ભક્ત ઉપર એ રીતે મહાપ્રભુજી એવી વાણીથી પણ કૃપા કરી શકે. એટલે વાણી પછી હસ્ત, ચરણ એ કૃપા પ્રગટ કરવાના ઇજહાર, કૃપાનો ઇજહાર કરવાના લક્ષણ છે એમ. કે હાથ દ્વારા થઈ શકે તો એમાં મહાપ્રભુજી પ્રવીણ છે એમ. એટલે ખાલી મહાપ્રભુજી એવા શબ્દો બોલી જાય કે બસ આગળ કીધું હતું ને ગોવિંદ રંક હમારો, તો કૃપા પ્રગટ થઈ ગઈ ને. કાં હસ્ત ધરી દે મસ્તક ઉપર, કાં બસ એવા શબ્દો કહી દે ગોવિંદ રંક હમારો, કાં ખાલી પ્રેમવાળી દ્રષ્ટિથી મારી ઉપર એવી કૃપા કરી દે તો આપ તો કૃપા સબ કલા પ્રવીણ હો. એટલે હું આપને જે શરણે આવ્યો છું તો હું તો સબ સાધનહીન છું. એટલે મારી અંદર કોઈ એવું સામર્થ્ય નથી. સબ સાધનહીન તુમ સબ કલા પ્રવીણ બસ રંક જાની મોહી કછુક કૃપા કીજે. અને હું રંક છું, નિસાધન છું, એની ઉપર આપ એવી કૃપા કરો કે બસ આપના ચરણ કમળમાં આપના ચરણ કમળ મારું મન વસી જાય. આપનું જ સ્મરણ, કીર્તન, સેવા હું કરતો રહું એમ. તો એવી આપ મારી ઉપર કૃપા કરો એમ ગોવિંદાસજી મહાપ્રભુજીને વિનવે છે, વિનંતી કરે છે. એક શ્લોક પણ છે, સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિરાયજીનો કે સર્વ સાધનથી હીન છું, સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત. અને પાછું કોઈ મારી અંદર એવું સામર્થ્ય નથી, પરાધીન છું. પાપ પીનસ્ય દીનસ્ય, દીન છું, નિસાધન છું. શ્રી કૃષ્ણ જ મારી રક્ષક છે, મારા આશ્રય સ્થાન છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. તો એ રીતે ગોવિંદાસજી અહીંયા સબ સાધનહીન રંક જાની એ જે શબ્દો મૂક્યા છે ને એ સંદર્ભમાં જ કે હું સબ એટલે મને કોઈ એવું સાધનનું અભિમાન નથી એમ. અને કોઈ સાધન કરવા હું સક્ષમય નથી. સાધન કરવા સક્ષમ હોય તો અભિમાન થાય ને. એટલે સબ સાધનહીન હું તુમ સબ કલા પ્રવીણ રંક જાની મોહે કછુક કૃપા કીજે. બસ મને રંક જાણીને, નિસાધન જાણીને મારી ઉપર થોડી એવી કૃપા કરો. હા, પ્રભુનું મહાત્મ્ય મહાપ્રભુજીના સ્વરૂપને જાણે છે ને. હા, એટલે હું નિસાધન છું, રંક છું, આપ મારા ઉપર એવી કૃપા કરો એમ. અને આપના ચરણ કમળમાં હું આવ્યો છું. આગળ ગોવિંદાસજી કહે છે, કલિયુગ મેં સુનિયત હૈ ષટ સાધન નષ્ટ ભય. હવે ભાઈ નિસાધન કેવી રીતના છે? કારણ કે કલિયુગની અંદર કાંઈ સાધન કામ આવવાનું નથી. કલિયુગ મેં સુનત હૈ, કલિયુગની અંદર
શાસ્ત્ર એમ કહે છે કે ષટ સાધન નષ્ટ ભય. જે વાત મહાપ્રભુજીએ નિબંધમાં કરીને, ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. તો જે ધર્મના 6 અંગો છે, 6 અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એ બધા નષ્ટ થઈ ગયા છે. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી આ વાત સમજાવી દીધી. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો જો ત્યાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, એ વાત ગોવિંદાજી અહીં કહે છે. ષટ સાધન નષ્ટ ભય કૃષ્ણ એવ ગતિર્મમ. કલિયુગ મેં સુનિયતે ષટ સાધન નષ્ટ ભય. કલિયુગની અંદર બધા જે સાધનો છે ધર્મને સિદ્ધ કરવાના, એ બધા નષ્ટપ્રાય થયા છે. તાતે કશું હોત નહીં. હવે કોઈ એમ માને કે અમે આ ધર્મના 6 અંગોથી કંઈક સિદ્ધ કરી લેશું, મહાપ્રભુજી ગોવિંદાજી કહે છે કે તાતે કશું હોત નહીં. હવે જે ધર્મના 6 અંગો જ ફ્લોપ ગયા, હવે ધર્મ જ સિદ્ધ નથી થવાનો. પછી આપણે ઝંડો લઈને ફરીએ કે અમે અપરસ આટલી પાડી, આટલું આમ કર્યું, ને કાંઈ થવાનું જ નથી. બધું જ નષ્ટપ્રાય થઈ ગયું. તાતે વર્ણાશ્રમ ખતમ થઈ ગયો. વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તું ક્રિયમાણે ન ધર્મ સ્યાત. છલથી કરવાથી કાંઈ ધર્મ સિદ્ધ થવાનો નથી. એટલે ગોવિંદાસજી કહે છે કે તાતે કશું હોત નહીં. એટલે ષટ સાધન જે હતા, ધર્મના અંગ જ હતા, એ જ ખતમ થઈ ગયા. તો હવે ધર્મ કેવી રીતના સિદ્ધ થશે? માટે અભયદાન દીજે. એટલે હવે બધું ખતમ થઈ ગયું. બસ એક આપના ચરણમાં આવ્યો, મને એવું અભયદાન આપો એમ. એવી મારી ઉપર કૃપા કરો કે હું નિર્ભય બની જાઉં એમ. કારણ કે નિર્ભય રમણ શ્રી મહાપ્રભુજી આપણને નિર્ભય બનાવવા માગે છે. દેશનો ડર ન હોવો જોઈએ, કાલનો ન હોવો જોઈએ, કર્તા, મંત્ર, કર્મ, આ બધાયનો ડર આપણને, એ બધાયથી નિર્ભય મહાપ્રભુજી આપણને બનાવવા માગે છે. એને બદલે આપણે બીજાને ભય પેદા કરીએ કે હાય હાય અપરાધ પડી જશે. ઘઉં સાફ કર્યા ને ચોથે દિવસે, ફૂલ પધરાવ્યા ને, અપરાધ પડી ગયો, જાઓ. અભયદાન દીજે. મહાપ્રભુજી બધાને નિર્ભય બનાવ્યા. દેશ, કાલ, કોઈ ડર ને. અને નિર્ભય રમણ જ સાચું રમણ છે. ભગવાન સાથેનું નિર્ભય રમણ છે ને, એ સાચું રમણ છે. એટલે ભાગવત સુબોધનીજીમાં આ બહુ સુંદર પ્રસંગો આવે છે કે ભાઈ બલદેવજીને સાથે પ્રભુ રાખતા. શા માટે? તો કે બલદેવજી બીજું રક્ષણ કરે બહારથી, અને પ્રભુ નિર્ભય રમણ કરી શકે. બધી જ જગ્યાએ આ જ વાત મહાપ્રભુ કે ભાઈ નિર્ભય રમણ ભગવાનનું થાય. બલદેવજીને એટલે સાથે રાખતા એમ. નિર્ભય રમણ વગર આપણને સેવાનો આનંદ ન આવે. હવે સેવામાં તમે અપરાધ બોધથી ડરતા હોય તો નિર્ભય રમણ ક્યાંથી થાય? પોસિબલ જ નથી ને. એટલે પુરુષોત્તમજીઓમાં કીધું ને, સંશય આત્મા વિનશ્યતિ. હમણાં ભક્તિ અંશમાં કે ભાઈ સંશય રહેતો હોય, અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશય આત્મા વિનશ. તમે સંશયથી સેવા કરશો તો નિર્ભય રમણ નહીં થાય. એટલે મહાપ્રભુજી આપણને નિર્ભય બનાવવા માગે છે, બધી જ રીતે નિર્ભય. અને કેવા ભક્તોને નિર્ભય બનાવી દીધા, બધી કન્ડિશનમાં નિર્ભય. કુમનદાસજી જેવાય રાજાને કહી દે કે ભાઈ ભક્તન કો કહા સિકરી કો કામ. શા માટે? નિર્ભય બનાવ્યા. એનું રમણ નિર્ભય હતું ઠાકોરજી સાથે. આપણે બરી બરીને અડધા રે બીને ઓલો અપરાધ થશે ને, શિંગડો ધોયું કે નહીં, પૂછડું ધોયું કે નહીં, એવી 2-3 ઊભી જ હોય પાછી ડરાવવા વાળીઓ. હા, કઈ જ્ઞાન ન હોય એટલે ડરાવે કે આ અપરાધ કરી દીધો ને, ઓલો અપરાધ કરી દીધો ને, તે અપરાધ કરી દીધો ને, આવી જ બધી ભેગી થાય. પણ જો નિર્ભય રમણ ક્યારે થાય? મહાપ્રભુજીને સમજતા હોય તો નિર્ભય રમણ થાય. આપણે એને કહી શકીએ કે ભાઈ તારું કર, ઘરમાં રહે, પંચાયત છોડ બીજી. આપણે શું કરવું એનું જ્ઞાન નથી ને ગામને ઉપદેશ આપવા જાય. પહેલાં તો આપણે તો એવા બનીએ, ઠાકોરજીને પ્રિય બનીએ. જે આપણામાં ક્યાં ઓછું છે કરવાનું? સેવા, કથા, ગુણગાન, પુષ્ટિમાર્ગ ભંડાર છે બધી કલાઓનો. ક્યાંય એટલો ટાઈમ જ ન મળે કોઈની પંચાયત કરવા જાય આપણે. એટલે નિર્ભય રમણ કરવું જોઈએ. બીજા સેવા કરતા હોય તો એને ડર હોય તો એને નિર્ભય બનાવવો જોઈએ. એને બદલે એને બીક પેદા કરીએ કે અપરાધ પડી જશે ને, ઓલું થઈ જશે, તે થઈ જશે. આવા ઘણા છે અત્યારે ભય પેદા કરવા વાળા. મહાપ્રભુજી નિર્ભય બનાવવા માંગે છે. એટલે જો મહાપ્રભુજીને પકડશું
તો નિર્ભય થઈ શકશું, બાકી નિર્ભય થઈ શકીએ કોઈ દી નિર્ભય ન થઈ શકે. આમાં દોષ પડે ને, દોષ પડે તો સેવા ન કરતા કે મને બીક લાગે જીતી જાય. કોણ? હા એ કે 84-252 વાંચી કે મને ભય પેદા થઈ ગયો, ઈ કે ક્યાંક અપરાધ પડી જશે તો સેવા, એટલે હું સેવા જ નથી કરતી. સમજો. સેવાથી વાત જીતી રહી ને. હા. સાંભળીને આવું સાંભળવું તો આપણે વાર્તા વાંચીને એવું જ થાય ને. પછી મહાપ્રભુજીના સિદ્ધાંતોને ન સમજે, ષોડશ ગ્રંથ નિબંધ મહાપ્રભુજી આપણને નિર્ભય બનાવે છે કે ભાઈ એક વખત તમે આ વાંચી લો, કોઈ ભય નહીં રહે. પછી તમારે કેમ ભગવત સેવા કરવી, કેમ ભગવત કથા કરવી, કેમ બધા સાથે ટેકલ કરવું, બધું મહાપ્રભુજી આપણને સમજાવી દીધું. પણ હવે તમે વાર્તા જ વાંચ્યા કરો ને ષોડશ ગ્રંથ ન વાંચો તો કોઈ દિવસ નિર્ભયતા ન આવે. અને વાર્તાઓ કંઈ પ્રામાણિક નથી. વાર્તા પ્રસંગના આગળ ઉત્થાનિકામાં જ કહી દીધું, જે એને લખવાવાળા છે, જેને પ્રગટ કરી કે ભાઈ આમાં કાંઈ અમે કહી ન શકીએ, આમાં કેટલું પ્રામાણિક છે અમે નથી કહી શકતા, આમાં લખી માર્યું છે પણ કેટલું પ્રામાણિક છે એટલે અમે નથી કહી શકતા. એટલે ષોડશ ગ્રંથ સાથે જેટલી ટેલી થતી હોય વાર્તા એટલી પ્રામાણિક છે. એમાં બાવાએ આ જ વખતે કીધું ને. તો એ વાર્તા વાંચીને પછી એવો અભયદાન કોઈ દિવસે ને ન રહે, બીયા જ કરે. ઓલું ઓપરેશન નભીને ઓલું ન થયું, આ નથી ને તે નથી ને. તો એમાં જ એનું જીવન જે છે એ નિર્ભયતા ડરમાં જ રહે. અને એવા જે સંશયવાળા આત્માઓ છે એને તો નાશ જ થાય છે. સંશય આત્મા નિર્ભયતા ત્યારે જ આવે જ્યારે મહાપ્રભુજીને આપણે પકડીએ, મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય, મહાપ્રભુજીની વાણી આપણા હૃદયમાં પધરાવીએ, એના ગ્રંથોને વાંચીએ, અભ્યાસ કરીએ, એને આપણે જીવનમાં ઉતારીએ તો જ નિર્ભયતા આવે. બાકી ડરીને જ મરવાનો આવે. જેટલાને તમે જો ડરતા જ હોય, જેને બી તમે પૂછો ડરતા જ હોય કે ઓલો અપરાધ થઈ જશે, ઓલું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, પાપ લાગશે. આવી હાલત છે આજે. કા મહારાજો ડરાવી દે કે તમારા ઘરમાં તો ચૂલા 3-4 છે જ નહીં, એટલે તમારે તો સેવા જ ન કરો, કારણ કે તમારા ઘરમાં કૂવો નથી, નળનું પાણી કાંઈ ચાલે નહીં. એટલે એ લોકો જ ડરાવી દે, એટલે આ કોઈ ઘરમાં સેવા કરે નહીં, એટલે હવેલીમાં ભટકતો થઈ જાય, એનો ધંધો ચાલે. હા, જારીજી નહીં ભરવાની, મિશ્રી નાખવાની, મિશ્રીથી જ ભરવાની, એમ પાણી નહીં ધરવાનું ઠાકોરજી. તો આવા ભાઈ પેદા કરી દીધો આવા લોકોએ, મહારાજો. એટલે કારણ કે એને ધંધો ચલાવો છે, ઘરમાં સેવા કરવા માંડે તો હવેલી જાય કોણ, એટલે એને આવો ભય પેદા કર્યો. એટલે નિર્ભય રમણ કોઈનું થાય નહીં. તો અહીંયા કહે છે ગોવિંદાસજી આગળ, કલયુગ મેં સુનિયત હે ષટ સાધન નષ્ટ ભયે, તાતે કચું હોત નાહી અભય દાન દીજે. એટલે કલયુગની અંદર આપણે જોઈ શકીએ કે ધર્મના બધા અંગો નષ્ટપ્રાય થઈ ગયા છે. હવે એનાથી કાંઈ ધર્મ વગેરે સિદ્ધ થવાનો નથી. એટલે અભયદાન દીજે એટલે કૃષ્ણ એવ ગતિર્મમો, એ અભયદાન છે આપણું, કે મહાપ્રભુજી આપણને એવી કૃપા કરે કે કૃષ્ણનો આપણો આશ્રય દ્રઢ થાય અને આપણી આ જે બીકણ વૃત્તિ છે, બધેથી બીએ છીએ, એ આપણી દૂર થાય અને નિર્ભયતા આપણને પ્રાપ્ત થાય. અને કલયુગની અંદર તો બધું ખતમ જ થઈ ગયું છે, વર્ણાશ્રમ વગેરે બધાય નષ્ટપ્રાય થઈ ગયું. 550 વર્ષ પહેલાં મહાપ્રભુજીએ કહી દીધું કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે ન તું ક્રિયમાણે ન ધર્મ સ્યાત અતસ્તસ્માન ન મોચનમ બુદ્ધિમાનાદરમ તસ્મિન છલે સાધ્યપી દુઃખત ત્યક્તવા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવેશ. કે જે ભક્તિ માર્ગનું અવલંબન કરશે, આવા બધામાંથી આસક્તિ છોડીને, તો નિર્ભયતા મળશે, નહીં તો નિર્ભયતા પ્રાપ્ત નહીં થાય. એટલે કહે છે કે હું આપણે શરણે આવ્યો છું, આપ જ કૃપા કરીને મને એવું અભયદાન આપો. અને કલયુગની અંદર ભગવાનની શરણાગતિથી, મહાપ્રભુજીની શરણાગતિથી જ નિર્ભયતા આવે છે, બાકી નિર્ભયતા ન આવે. મહાપ્રભુજીનું વાણીનું જો આપણે અવગાહન કરીએ તો નિર્ભયતા આવે. એટલે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં કહ્યું ને કે બહુ સરસ, હા, અધુના યધિકારસ્તુ સર્વેવ ગતા કલો, અધુના યધિકારસ્તુ સર્વેવ ગતા. કલયુગની અંદર બધા અધિકાર જતા રહ્યા છે. કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો પણ કલયુગ, એના માટે કલયુગ છે એ ફલરૂપ બની જશે. મહાપ્રભુજીનો આશ્રય કરવાથી, મહાપ્રભુજીનું દ્રઢ આશ્રય, એની વાણીનો અવગાહન કરવાથી જ અભયદાન પ્રાપ્ત થઈ શકે છે. તુમ તો હો મહા ઉદાર. આગળ ગોવિંદાસજી કહે છે કે હે મહાપ્રભુજી,
તમે મહાઉદાર ચરિત્રવાન છો, આગળ નામ પણ આવી ગયું. તુમ તો હો મહાઉદાર શરણાગત રક્ષપાલ, અને શરણે આવેલોનું આપ રક્ષણ કરવાવાળા છો, અને હું આપને શરણે આવ્યો છું એમ. આપ મહાઉદાર છો, શરણે આવેલાનું રક્ષણ કરવાવાળા છો, સર્વ સમર્થ છો. આગળ કીધું પતિ નામ, તો પતિ એટલે રક્ષક, શરણે આવેલાનું રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કરુણા કરી કલિયુગ મેં ખંજો સાજો કીનો, એ જે શબ્દો આપણે આ જે મૂળ પુસ્તક છે એમાં એ રીતે છે. ખંજો એટલે લંગડો, જે લૂલો લંગડો હતો, ખંજોનો અર્થ ડિક્શનરીમાં લંગડો થાય, એને આપે સાજો એટલે પંગુગીરી ઉલ્લંઘે, કે એને પણ આપે એવો. એટલે જે કલિયુગની અંદર જે સાવ નિસાધન હતો, કોઈ એની પાસે સાધન કરવાનું કેપેબલ, એ સક્ષમ નહોતો, એને પણ મહાપ્રભુજી ભગવત પ્રાપ્તિ કરાવી છે. ખંજો સાજોકીનો મતલબ શું, કે જે સાવ લંગડાતો હતો એ જ્યારે ગીરીને ઉલ્લંઘી શકે. લંગડો પણ જો ભગવાનની ને મહાપ્રભુજીની કૃપા હોય તો પંગુગીરી ઉલ્લંઘે. વંદુ ચરણ હરિરાય એમાં આવે ને કીર્તનમાં, કે બહુ સરસ આગળની કીર્તન છે. હા, એ છે, એ શ્લોક છે. મુકમ કરુતિ વાચાલમ, એટલે મુક જે છે મતલબ મૂંગો જે છે એ પણ બોલી શકે ભગવાન મહાપ્રભુજીની કૃપા હોય તો. મુકમ કરોતિ વાચાલમ, હા, પંગુ લંઘતિમ ગિરિમ તત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. હા, બહુ સરસ શ્લોક છે એમ, કે ભાઈ આપની કૃપાથી મૂંગો હોય એ પણ બોલી શકે. ગોપાલદાસનો પ્રસંગ આપણે જોઈ શકીએ એમ. અને જે સાવ લૂલો હોય એ પણ પંગુ ઉલ્લંઘી શકે. લૂલા એટલે આપણા જેવા નિસાધન છે, કોઈ સાધન કરવા માટે સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમ, તો એ પંગુગીરી લંઘે. કે ભાઈ સાવ સાધન વગરના જે જીવો છે, સ્ત્રી શુદ્રો, જે શાસ્ત્રમાં બતાવેલા કોઈ સાધનો કરી શકવા માટે કેપેબલ નથી, લંગડા છે એમ. લંગડો જેમ ચાલી ન શકે એમ આપણે કોઈ સાધન કરવા માટે કેપેબલ નથી, એને પણ ભગવત પ્રાપ્તિ કરાવી દે એવા આપણા આચાર્ય છે. એટલે એ પંગુ ખંજો સાજો કીનો, એટલે કરુણા કરી કલિયુગમાં, આ કલિયુગમાં કરુણા કરીને કલિયુગમાં જ્યારે બધા સાધનો નષ્ટપ્રાય થઈ ગયા ત્યારે એવા જે નિસાધન હતા, જે લંગડા હતા, એને પણ ભગવત પ્રાપ્તિ. લંગડા મતલબ સર્વ સાધનથી કોઈ સાધન કરવા માટે કેપેબલ ન હોવું એવા, એને પણ ભગવત પ્રાપ્તિ કરાવી છે. એટલે અહીં કીધું કે તુમ તો હો મહાઉદાર, આપ તો મહાઉદાર ચરિત્રવાળા છો, અને પાછા જે આપને શરણે આવે છે એના રક્ષણ કરવાવાળા છો. જો શરણાગત રક્ષપાલ, આગળ પતિ નામ આવી ગયું ને, કે પતિ એટલે રક્ષક, જે આપને શરણે આવે છે એના રક્ષક બને છે મહાપ્રભુજી. એટલે મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીનું જે ગુણગાન કરે છે, એને જે શરણે આવે છે, એની આજ્ઞાનું પાલન કરે છે, એવા જે નિજજનો છે એની ઉપર આપ હા દૂર કર્યા છે. કામાદય ઉપર કીધું ને, તો એની ઉપર કરુણા કરીને આ કલિયુગની અંદર જે સાવ કોઈ સાધન કરવા માટે કેપેબલ નથી, એને પણ આપ ખંજો સાજોકીનો, એને પણ ભગવત પ્રાપ્તિ, ભગવત સેવા, સ્ત્રી શુદ્રોનો પણ ઉદ્ધાર આપ કરી શકો છો એમ. જે શાસ્ત્રના એંગલથી કોઈ ફળ મેળવવા માટે કેપેબલ નથી, એને પણ ભગવત પ્રાપ્તિ કરાવી દેવી. મામી પાર્થ વ્યપાશ્રિત્ય તેપિષ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી અંતિ પરામગતિ. તો સ્ત્રી શુદ્ર પાપયોનીવાળા એને પણ આ રીતે ખંજો સાજોકીનો, એને પણ મહાપ્રભુજીએ શરણે લઈને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એવા આપણા આચાર્યજી છે, એવા મહાપ્રભુજી છે. પછી આગળ ગોવિંદાસજી કહે છે કે નિશવાસર સજ્જન સંગ. આ રીતે તો પહેલાં પોતાની પ્રોબ્લેમ બતાવી છે કે ભાઈ આવી બધી નિસાધન છું, કલિયુગ વગેરેની અંદર બધા સાધનો નષ્ટપ્રાય થઈ ગયા, હું આપને શરણે આવ્યો, આપ કૃપા કરો. અને પછી આગળ કહે છે કે મને નિશ્વાસર સજ્જન સંગ કરી સમાજ સુજસ ગાન કરત. એટલે મને નિશ્વાસર અહર્નિશ સજ્જનોનો સંગ મળે એમ. જે ભક્ત રત્ન કહે છે મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ, મને આપના, હું ભલે મારા કર્મના કારણે ભટકું, બીજો જન્મ મને મળે, પણ ત્યાં આપના જે સેવકો છે એની મને મિત્રતા થાય, ભગવાનના ભક્તોનું મને સખ્ય થાય. કેટલું વૃત્રે સુંદર વાત કરી છે કે ભાઈ મારા કર્મને કારણે હું કદાચ ભલે ભટકું સંસારમાં, પણ મને ત્યાં પણ આપના સંગીઓ, આપની સેવા કરવાવાળા, આપની કથા ગુણગાન કરવાવાળા, મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખવાવાળા એવા લોકોનો મને સંગ થાય. નિશવાસર, નિશ એટલે રાત્રિ, વાસર એટલે દિવસ, રાત દિવસ. સજ્જન સંગ, સજ્જન એટલે જે મહાપ્રભુજીના
નિજજનો છે, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે એવા સજ્જનનો સંગ કરીને સમાજ સુજસ ગાન કરત, અને એની સાથે હું આપનું ગુણગાન કરું એમ. કારણ કે રસ નિષ્પત્તિ થાય ને, સાથે ભગવાન મહાપ્રભુજીના ગુણો ગાઈએ આપણે મળીને. સર્વોત્તમ તમે ઘરે કરો અને મળીને કરો તો એમાં ઘણો બધો ડિફરન્સ થાય ને. એટલે સમાજ સુજસ ગાન, આપનું જે સુંદર ગાન છે, આપનું નામ, રૂપ, લીલા, કીર્તન, એનું સમાજ ભક્તો સાથે મળીને એના સંગમાં કરવું એમ. ગોવિંદ પ્રભુ જન મન રહત હે રસ ભીને. પછી છેલ્લે ગોવિંદાજીએ કીધું છે કે રાત દિવસ મને ભક્તોનો સંગ કરી અને એની સાથે હું આપનું ગુણગાન કરું. એટલે ગોવિંદાસજી કહે છે કે મારું મન સદાને માટે આપના જ લીલાઓમાં, આપના જ નામ રૂપ ગુણોમાં, હંમેશા પ્રભુની જ લીલાઓમાં, પ્રભુની સેવામાં હંમેશાને માટે ભીંજાયેલું રહે, આપ્લાવિત રહે, એમાં જ લાગેલું રહે. ગોવિંદ પ્રભુ જન મન રહત હે રસ ભીને. એટલે ગોવિંદાસજી કહે છે કે હું આપનો જન, ગોવિંદ પ્રભુ જન મન રહત હે રસ ભીને. એટલે હંમેશા આપના ચરણમાં જ, આપના નામ રૂપ ગુણ સેવા કથા એમાં જ ભીંજાયેલું રહે, આપનો જ આશ્રય કરે, આપનું જ ગુણગાન કરે. કેવી રીતના? તો કે આપના એમાં નિષ્ઠાવાળા નિજજનોની સાથે, કે નિસવાસર સજ્જન સંગ કરી. કારણ કે એકલા એકલા રસ નિષ્પત્તિ ન થાય ને ગુણગાનમાં. તમે જુઓ, હા, કુમનદાસજી વગેરે ભગવદી તમે જુઓ, એને એમ કે ભાઈ મને ભગવદીનો સંગ છે. તો ઠાકોરજી કીધું કે જા તને એવો છોકરો થશે, એ તારી એ સત્સંગ કરશે. તો ચતુર્ભુજદાસ પ્રગટ થયા, બેયને લીલાનો અનુભવ થાય. કુમનદાસજીને થાય, ચતુર્ભુજદાસજીને થાય. તો બે લીલા રસમાં મગ્ન. કુમનદાસજીએ આજે કીર્તન ગાયું, વે દેખો વર્તે જરોખન પે હરી પોડે ઊંચી ચિત્રચારી. તો અડધું બોલીને કુમનદાસજી બંધ થઈ ગયો. તો ચતુર્ભુજદાસે પૂરું કર્યું. ત્યારે કુમનદાસને ખબર પડી કે આને લીલાનો અનુભવ થાય. તો એવા ભગવદીઓનો સંગ જ્યારે થાય સમાનશીલ, તો એની સાથે મહાપ્રભુજીના ગુણો ગાવાનો પણ ઓર આનંદ આવે. એટલે કીધું ને કે નિસ્વાસર સજ્જન સંગ કરી સમાજ સુજસ ગાન, કે એવા ભક્તોની સાથે હું આપનું ગુણગાન કરું એમ. અને એમાં જ મારો હંમેશા રસ ભીનો, એટલે એના જ રસથી હું, આપના જ રસથી, આપના સેવામાં, કથામાં, ઠાકોરજીની કથા ગુણગાન, એમાં જ હું ભીંજાયેલો રહું એમ. એમાંથી હું નીકળવાનું મન જ ન થાય, બીજી કોઈને ખટપટ કરવાનું મન જ ન થાય, પંચાયત કરવાનું. એમાં જ રસ, એ જ રસમાં હું ભીંજાયેલો રહું. વીંટળાયેલા જ રહેતા ને આચાર્યજી. તાદ્રશ વેષ્ટિતાયનો, તાદ્રશીઓ ભક્તોથી વીંટળાયેલા રહેતા એમ. જ્યાં બી મુકામ થાય તમે ત્યાં જુઓ મહાપ્રભુજી ભગવત કથા કહેતા, બધા ભગવદીય ભક્તો ત્યાં આવીને કથા સાંભળતા એમ. તો આ રીતે રોષ અદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વીટ મેરે મન બસો. હે મહાપ્રભુજી, રોષ દ્રષ્ટિથી ભક્તના દ્વેષીઓને આપ સારી રીતે સંપૃષ્ટ કરી દો છો, દગ્ધ કરી દો છો. એવા મહાપ્રભુજી મારા હંમેશા મનમાં બિરાજો, અને હું હંમેશા એના નામ રૂપ ગુણ લીલા ચિંતનમાં રસભીનો રહું. એવું ગોવિંદાજી વિનંતી મહાપ્રભુજીને કરી છે. આપણે પણ એવી જ વિનંતી ગોવિંદાજીની કાનીથી કરીએ કે આપણે પણ મહાપ્રભુજી અને ઠાકોરજીના સેવા કથા ગુણગાન એમાં જ રસભીન, એમાં જ રંગાયેલા રહે, અને સુજસ ગાન એવા ભક્તોની સાથે હંમેશા એનું ગુણગાન કરતા રહે. એ રીતે આપણું આ નામ રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ અહીંયા સંપન્ન થાય છે. એની અંદર ચિત્રસંગથી આપણે જોઈ ગયા કે શ્રી મહાપ્રભુજીએ સિંહનદના પ્રભુદાસ ભાટનો દ્વેષ કરવાવાળા જે કીર્તિ ચૌધરી છે, એને આપે વિષ્ણુદૂતો દ્વારા સજા કરી. ઓલા ચિત્રસંગતિમાં આવે ને, બધા વિષ્ણુદૂતો રાત્રે એને મારે છે એમ કીર્તિ. કારણ કે રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ છે મહાપ્રભુજી. અને ત્રિપુરદાસના વિરોધી જે તુર્કો હતા, એ તુર્કોને વિષ્ણુદૂતો દ્વારા શિક્ષા કરી. મહાપ્રભુજીએ કોઈને એવી રીતના ઉગ્ર કોઈ રોષ દ્રષ્ટિથી ખતમ કર્યું હોય એવું ચરિત્ર મહાપ્રભુજીના જીવનમાં નથી બન્યું. કારણ કે આચાર્ય ઉચિત મહાપ્રભુજીએ બધી મર્યાદાને નભાવી છે. ઠાકોરજીએ બધાને હૈણા છે. એવા જે અસુરો હતા, ભક્તના દ્વેષીઓ હતા, એ બધાને હૈણા છે. એટલે આવો જે રોષ દ્રષ્ટિ છે મહાપ્રભુજીની,
એ ભક્તો આવે છે છતાંય એ પોતે આચાર્ય વગર થયા તો બધી આચાર્યને આચાર્ય ઉપર પણ છે. ઠાકોરજી તો વાહ, હવે ધર્મજ્ઞાની તો સારી ચીજ એ કરવા આવ્યા હતા ને બધું. હવે એ કરવાનું છે. એટલે મહાપ્રભુજી પોતાને આચાર્ય તો બધે નભાયું છે. હા. ગરિમા જાળવે ને. અને ઠાકોરજીએ તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. આવા બધાને ખતમ કરવું, વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાયમ સંભવામી યુગે. મહાપ્રભુજીએ કર્યું છે, પણ મહાપ્રભુજી વાણીથી, કારણ કે વાકપતિ છે, તો જે માયાવાદનું ખંડન કર્યું, પછી બીજા જે વેદ વિરુદ્ધ મતો હતા એનું ખંડન કર્યું. તો મહાપ્રભુજીએ એ વાત ભક્તદ્વીટ કરી જ છે ને, રોષદ્રકપાત સંપૃષ્ટ ભક્તદ્વીટ. મહાપ્રભુજી એ જ રીતે એનું કર્યું છે એમ કે ભાઈ એ લોકો ઊભા ન થઈ શકે પાછા, એમ ભક્તને હેરાન ન કરી શકે, એટલો માયાવાદનું ખંડન કર્યું કે ભાઈ ભક્તને ક્યાંય બાધારૂપ નડે નહીં એમ. તો એ રીતે મહાપ્રભુજી આચાર્ય ઉચિત મર્યાદા જાળવીને શબ્દ વાણી દ્વારા જરૂર કર્યું છે કે પ્રતિકૂલે ગૃહમ તજે તત્યાગે દૂષણમ નાસ્તી યત કૃષ્ણ બહિર્મુખ. કૃષ્ણથી બહિર્મુખ હોય એને સાલામને છોડો. ભગવત ભજન કરવામાં જે આડા આવતા હોય એને છોડી દો. બેસીને એ ઓલું થઈ જાય. અને એને પ્રસંગમાં આવે કે ભાઈ તને બ્રહ્મ સંબંધ આપું છું, તારા ઘરના કોઈ નથી દેતો, એ શરણાગતિ, અને તારો બાપ તો સાવ વિરોધી છે એટલે એને તો સાવ નહીં આપું. પેલા સિંહનંદને કીધું થોડાક દિવસ તમે રહ્યો, તમારી બેયની માતાઓ મરશે કૂવામાં પડીને, પછી તમે ત્યાં આવજો, તમને સેવા પધરાવી દઈશ. તો એ રીતે આવા જે ભક્તના વિરોધીઓ હતા એને મહાપ્રભુજી આ રીતે છોડવાનું કહ્યું છે. કારણ કે અવૈષ્ણવાનામ ન સ્થાતવ્ય, અવૈષ્ણવ સાથે રહી ન શકાય, કારણ કે આપણો જન્મારો વેડફી ન દેવાય એમ. એટલે જેમ બી રહેશે પ્રભુ આપણું રક્ષણ કરશે. યોગક્ષેમ વહામ્યહમ, યોગક્ષેમ વહાવાળા પ્રભુ છે એમ. કદાચ કોઈને છોડી દે, એવા બહિર્મુખોને છોડી દે ને આપણે શું કરશું એવું આપણને ડર લાગતો હોય તો નિર્ભય બનાવે છે મહાપ્રભુ કે તમારું રક્ષણ કૃષ્ણ કરશે. જે આખા વિશ્વંભર છે તો એનું રક્ષણ કરો, આખા વિશ્વને ભરણ પોષણ કરે તો એના ભક્તોનું તો વિશ્વંભર ભરણ પોષણ કરે ને. નરહરદાસ ગોડિયાએ આજ કહી દીધું ને એના બાપને કે તું જગદીશ પાસે જાશો કે જગદીશ તને ખાવાનું આપે, હું તને ખાવાનું આપું. તો કે જો તને બતાડી દઉં ને તારો દીકરો નહીં. ઓલો નરહરદાસ ગોડિયાને એ કે હવે જો તને બતાડું ને તારો દીકરો નહીં. વયા ગયા, ઘર છોડીને વયા ગયા કે ભાઈ હવે તારું મુખ ન જોવું. ભગવાનનો જે નિંદા કરવા વાળો હોય એનું કોઈ દી મુખ ન જો. અને બતાવી દીધું એને. ગયો મહાપ્રભુજી કૃપા કરીને મળ્યા કે ભાઈ મારા બાપે આવું મને મેણું માર્યું એટલે મારાથી રહેવાતું નથી. મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, પેલા જા તને નદીના તટ ઉપર ધન મળશે. તો એ ગયો, ત્યાંથી બધું ધન મળ્યું. ધન મળીને જગન્નાથજીના મોટા મોટા મનોરથ કર્યા. અને બધા ગામ બધા દિશાઓમાંથી બ્રાહ્મણોને બોલાવ્યા, દક્ષિણા આપી. એમાં એનો બાપ આવ્યો. અને પાછો એને રાજા ન્યાનો હતો, એને પૂછ્યું ભાઈ તને આટલું ધન ક્યાંથી આવ્યું? તો આચાર્યજી કીધું કહી દેજે મહાપ્રભુજી આપ્યું. કારણ કે નહીં ત્યારની આખી એવી હતી કે જો ખબર પડી જાય તો રાજા એને દંડ આપે એમ. તો કે ભાઈ આચાર્યજી આપ્યું મનોરથ કરવા માટે. તો જગન્નાથજીના મોટા મોટા મનોરથ કર્યા. અને પછી એનો બાપ માગવા આવ્યો. તો એ આવ્યો જયારે નર કે હાલે જો આ જગદીશ આપે છે, જો આ રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દીઠ. ઠાકોરજી ના માટે તમે કરી રહ્યા છો, છોડી રહ્યા છો, તો આપણું રક્ષણ ઠાકોરજી કરશે 100%. એટલો વિશ્વાસ આપણા પ્રભુમાં આપણને હોવો જોઈએ કે ભાઈ આપણા પ્રભુ માટે જ્યારે આપણે કોઈને છોડી રહ્યા છીએ, જે બહિર્મુખ લોકોને, તો પ્રભુ આપણું રક્ષણ 100% કરશે. એવો દ્રઢ વિશ્વાસ આપણા ઠાકોરજીમાં, આપણા મહાપ્રભુજીમાં આપણે રાખીએ. એ વાત અહીંયા સમજાય. હા, એનોય છે. હા, એવા કેટલા પ્રસંગો છે કે નાના નાનેથી જ એ લોકો નીકળી ગયા, પણ પ્રભુએ એનું રક્ષણ કર્યું છે. હા, સુરદાસજી ભગવાનને ભરોસે નીકળી ગયા, તો ઠાકોરજીએ એનું રક્ષણ કર્યું. બધું યોગક્ષેમ વહાવા વાળા પ્રભુ જ છે. તો પ્રભુ પર જેને ભરોસો છે એને કોઈ જાતનો ભય નથી. મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીનો ભરોસો છે, એને કોઈ જાતની પ્રોબ્લેમ નથી. એ વાત અહીંયા રોષદ્રક પાત સંપૃષ્ટ ભક્ત દીઠ એ કીર્તનના શ્રી ગોવિંદાસજીએ આપણને સમજાવ્યું. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. આવતા વખતે આગળનું નામ ભક્ત સેવિતા, એનું આપણે અવગાહન કરશું. અહીંયા આપણા 11 નામ થઈ ગયા ને, પણ આ નામ સાથે આપ્યું છે એટલે એને લઈને પછી આપણે ટેસ્ટ લેશું.